भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। જે લોકો ઘણા વખતથી સ્વાધ્યાય કરે છે એ લોકોને શંકરાચાર્યજીના ગુરુજીના જે આપણા પ્રાર્થનાના શ્લોક છે એની ખબર હશે, એ પણ થોડા બોલીશું. અને કહો હવે ઇનફ છે, બહારનું સફાઈ ધૂળ ઉડ્યા કરશે એટલે બંધ રાખી દે. બસ એક જાળી પણ આપણે કરી શકીએ. તમને લોકોને આવડતા જ હશે તો મારી સાથે તમે બોલી શકો. ઓમ શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ કરુણાલયમ નમામિ ભગવત્પાદમ શંકરમ લોકશંકરમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. અને કયો શ્લોક આવડે છે? અહીંયા આવીને એક શ્લોક સંભળાવો. તારો ભાઈ ક્યાં છે? માધવ, તું પણ આવ. અને જે ઈચ્છા થાય છે આવડે તો તમે એમને કહો તો યાદ દેવડાવી શકો. હા, ઓ ઓકે, વેલકમ. હા, એમનો કપિલભાઈનો દીકરો છે, ત્રીજી પેઢી. ગીતાના શ્લોક 7મા અધ્યાયનો એક શ્લોક બોલવા ચાહીશ. બીજમ મામ સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિમતામસ્મિ તેજસ્વિનામહમ. एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृत्सनस्य जगतः प्रभवः प्रलयस्तथा. બહુ સરસ. ગીતાના આવા અઘરા શ્લોક આવડવા બહુ સરસ. વેરી નાઇસ. શાબાશ. આજ આપણો અલૌકિક વારસો છે, અદ્ભુત વારસો છે. દુનિયામાં ક્યાંય આ પ્રકારની સંસ્કૃતિ નથી. પણ દુર્ભાગ્ય આપણા ભારતના લોકોને બહુ એનું બહુ મહત્વ નથી સમજાતું. બધાને ખબર છે ગીતા મહત્વની છે, કોણ નથી જાણતું? એ તો વિવેકાનંદજી મહારાજે જે લોકોને જણાવ્યું કે સૌથી મહાન ગ્રંથ એટલે ગીતા, ત્યારથી મહત્વ સમજાય. પણ એટલું જ, એનાથી આગળ કશું નથી કે ગીતા ખરેખર મનુષ્યના જીવનમાં કઈ રીતે કલ્યાણકારી છે. એટલે ચલો, બ્રહ્મ વિદ્યા બહુ ઊંચી વાત છે. અને એ તો જ્યારે આપણે એના માટે આપણા મનમાં અકારણ જ્યારે જિજ્ઞાસા જન્મે. હવે એ આમ તો એ જિજ્ઞાસા અકારણ એટલે શું કામ કહું પતંજલિ મુનિએ? અકારણ એટલે હવે જીવનમાં મારે કશું નથી મેળવવાનું એવું જ્યારે મારા અંતઃકરણમાં થાય કે ભાઈ હવે મારે કંઈ સિદ્ધ નથી કરવાનું, કે મારે લોકોને કંઈ પ્રૂવ નથી કરી બતાવવાનું કે મને આટલું આવડે છે, હું આમ છું તેમ છું. આમ જે મનુષ્ય હવે ભૌતિક સિદ્ધિઓથી જે તૃપ્ત થયેલો છે અકારણ, અને છતાંય તૃપ્તિ તો નથી જ પાછી. એ તો સમજી જ લેવાનું. તમે ક્યારેય સત્સંગ કરો કે ના કરો જીવનમાં, પણ આટલું તો સમજી જ લેવાનું કે જે સહજ તૃપ્તિ જીવને જોઈએ છે, દરેક જીવની જે ઈચ્છા છે એ અંદરથી આંતરિક તૃપ્તિ, અંદરનો જે પરમ સંતોષ, જરા તરા સંતોષ નહીં, પરમ તૃપ્તિ, પરમ સંતોષ એ દરેક જીવ ઈચ્છે છે. પણ એ તો દુનિયામાં ક્યારેય કોઈને આજ સુધી ભૌતિક સિદ્ધિ દ્વારા પ્રાપ્ત થયો નથી, પ્રાપ્ત થતો નથી, પ્રાપ્ત થશે પણ નહીં, અને પ્રાપ્ત થવાની સંભાવના પણ નથી. આ તો તમને અંદરથી સમજાઈ જવું જોઈએ. જો કે તો સત્સંગથી જ સમજાય આમ તો,
પણ અનુભવમાંથી ઘણા બધા લોકો શીખી શકે કે ભાઈ આ વાત તો સાચી છે, અમે ખૂબ બધું કર્યું પણ આંતરિક અસંતોષ તો અંદર છે જ. હવે એ બધું આપણે જ્યારે વેદાંતનો સત્સંગ કરીએ ત્યારે સૌથી પહેલો જે એકડો ઘૂંટાવાનો હોય છે એ આ જ હોય છે કે મને આંતરિક સંતોષની જરૂર છે, પરમ તૃપ્તિની જરૂર છે, શાશ્વત શાંતિ સુખ જોઈએ છે, એ મને સમજાતું નથી. બસ એ જ સમજાય કે મારી મૂળભૂત જરૂરિયાત શું છે. જો એ જીવને સમજાઈ જાય તો પછી હવે એને કોઈ કારણ રહ્યું જ નથી કે એને બહારથી કશું બીજું પ્રાપ્ત કરવાનું રહે. પછી એ ભગવાનને પ્રાર્થના કરવાનો જ છે, ભલે એને બીજા કશામાં રસ ના હોય. પણ ભગવાનમાં ધારો કે ના માનતો હોય તો પણ એ એવું તો ઈચ્છે જ કે મને જીવનમાં શાંતિ કેમ નથી મળે, શું કરવું જોઈએ. તો તમે મહાન વૈજ્ઞાનિકો આજના જમાનાના જે વિચારશીલ અને શુદ્ધ અંતઃકરણવાળા જે વૈજ્ઞાનિકો છે, જેને ક્યારેય ઈશ્વર વિશે વિચાર્યું ના હોય, એવા વૈજ્ઞાનિકો ઘણા બધા જેમ કે ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધેલા વિદ્વાનો, એ બધા હવે એવું કહેતા થયા છે કે આટલું બધું અમે સફળતા મેળવી જીવનમાં. આપણા આઈન્સ્ટાઈન પોતે કેટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી. જગત મિથ્યા છે, જે વેદાંતનો સિદ્ધાંત છે એ એમણે લગભગ જાહેર કરી દીધું, તેને સમજાવવા જ માંડ્યું. એ કહે છે કે મેં મારો આટલો સમય આ બધી શોધખોળમાં વાપર્યો, ભલે એમાં જોવું જગતના હિતની જ વાત છે, પણ કે મેં મારો સમય એમ કે મારું જીવન ગીતા શીખવા માટે વાપર્યું હોત તો એમ કે હું ઘણો સફળ થયો હોત. એટલે જીવને જ્યારે પણ આ સમજાય કે ભાઈ કોઈ વિદ્વાન બનવા માટે, પંડિત બનવા માટે કે જગતમાં સિદ્ધ કરવા માટે કે હું કંઈક છું, એના માટે આપણા શાસ્ત્ર નથી અને એના માટે જાણવાની ઈચ્છા પણ નથી. એને કહેવાય અકારણ ઈચ્છા. બસ હવે મારા જીવનમાં જે ખૂટે છે, જે અસંતોષ છે, એનો ઉત્તર શું છે? તો એક રસ્તો બાકી છે કે હું મોક્ષ શાસ્ત્ર જેને કહેવાય ત્યાં હું જાઉં. અને એ માત્ર વાતો નથી, એનું પ્રમાણ પણ છે. અને બધા જ ઉપનિષદો, ભગવદ્ ગીતા, એ બધામાં જે ઉપદેશ છે એ સંવાદના માધ્યમથી છે, સંવાદના માધ્યમથી. એટલે ઉપનિષદનો શિષ્ય ગુરુ પાસે જાય. કેવો શિષ્ય જાય? મારા તમારા જેવો નહીં કે અહીંથી નિષ્ફળ થયા એટલે ભગવાન પાસે ગયા, અહીંથી દુઃખ પડ્યું એટલે ગયા, એવો નહીં. નારદ મુનિ વિશે જાણો ને? નારદ મુનિ આપણને એમ કે બસ એ ઝઘડો કરવામાં પ્રખ્યાત છે. આપણી સંસ્કૃતિમાં આવું બધું ચાલે છે. એટલે એમ કે કલંક કરાવવામાં, અહીંની વાતો ત્યાં, ત્યાંની વાતો અહીંયા, એ બધા માટે ડઝન્ટ મેટર. તો આપણે એવી રીતે જાણીએ છીએ નારદ મુનિને. પણ તમે ઉપનિષદમાં જુઓ તો એ નારદ મુનિ જ્યારે ગુરુજી પાસે જાય અને સનત કુમાર પાસે જઈને પ્રાર્થના કરે છે, અધિહિ ભગવો બ્રહ્મેતિ, કે ભગવાન તમે મને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. તો હવે એ જમાનાના ગુરુઓ એટલે કહેવાય કે તરત બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ ના કરે. એટલા માટે નહીં કે એણે પોતાના હાથમાં રાખવું છે બધું આપીને, એવું નહીં, એટલા માટે નહીં. પણ એમના મનમાં બ્રહ્મ વિદ્યાની જે ગરિમા છે, એનું જે ગૌરવ છે, એટલે એને એ લોકો સાચવવા માગે છે કે ગમે ત્યાં એ વસ્તુ જવી ના જોઈએ. જેમ કે આપણે ભિક્ષા લેવા, અમારી જેવા ભિક્ષા લેવા જાય, અમારું તો કામ જ ભિક્ષા માંગવાનું છે, ભવતી ભિક્ષામ દેહી કરીને જાય. અને એવી જમાનામાં તો કમંડલું લઈને જતા. તો એવા કોઈ મહારાજ કમંડલું લઈને ભિક્ષા માંગવા ગયા અને પ્રેમાળ ગૃહિણી માતા એ જ્યારે એને ભોજન આપવા ઈચ્છે છે તો સરસ મજાની ખીચડી બનાવેલી છે, ઘીથી તરબતર. પછી આપવા ગઈ તો જોયું કે એનું કમંડલું તો ધૂળવાળું છે, સ્વચ્છ નથી. તો એને વિચારતા આવશે ને કે આટલું સરસ ભોજન તો એને પીરસું છું, પણ એ જે પાત્રમાં મારે પીરસવાનું છે એ યોગ્ય નથી. તો પછી એને કહેવું પડે કે કાં તો તમે પાત્ર સાફ કરો કે કશું, પણ એ જો આપે તો એ વસ્તુનો કોઈ અર્થ નથી રહેતો. એમ આવા ઋષિમુનિઓ બ્રહ્મ વિદ્યા ગમે ત્યારે ગમે તેને માત્ર કોઈ જઈને ઊભું રહે કે મને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો, તો એ તો કડક નિયમ હતો કે નહોતા આપતા. હવે તદ્દન બદલાઈ ગયું. આપણે સામેથી બોલાવીએ, આવો આવો, જાહેરાત કરીએ. આપણે જાહેરાત કરીએ કે ભાઈ અમે અહીંયા છીએ, અમે આટલા વર્ષોથી આમ કરીએ, તમે લોકો લાભ લો. બદલાઈ ગયો. એનું કારણ કહીશ, એનું કારણ એટલું જ છે કે પહેલાં કેવું હતું, જેને આવું અકારણ
મન થાય જીવનમાં આગળ વધવાનું, એ લોકો શોધતા શોધતા ગુરુઓ પાસે જતા હતા. અને ઋષિમુનિઓ જંગલમાં જ હોય એટલે એ લોકોએ જંગલમાં જવું જ પડે. હવે આપણામાંથી કોઈ જાય, આ નાનકડું જંગલ જ છે, પણ અહીંયા તમને લોકોને બોલાવતા મને ખબર છે કે મારી તમારી બંનેની શું સ્થિતિ થાય. નજીકમાં રહેનારા લોકોને મુશ્કેલ પડે આવવાનું, તો ત્યાંથી તો દૂરથી આ જગ્યામાં જો મુશ્કેલ પડતું હોય તો એ લોકો તો ઋષિમુનિઓ તો જંગલમાં હતા. તો પછી કોણ જાય ત્યાં? કોણ જાય? જેને ખરેખર જ્ઞાનની ઈચ્છા જન્મી છે એ જ જાય, એટલે ચડાઈને જ આવે. એટલે ઋષિમુનિઓ એનું પોતાનું જે ગરિમા છે, પોતાની સાધના, પોતાનું આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, બ્રહ્મ વિદ્યા અને એ પરંપરા આખી એનું જે ગૌરવ જાળવું હોય એ જળવાય રહે. કારણ કે નહીંતર એનો પ્રયત્ન નકામો જવાનો છે, એને ખબર છે. એટલે જ્યાં સુધી તરસ ના લાગી હોય વ્યક્તિને ત્યાં સુધી તો અપાય જ નહીં. એટલે અકારણનો અર્થ સમજવાનો કે એવું નહીં કે આમ જ નીકળી પડ્યા, આમ જ નીકળી પડ્યા. બહુ જ એને પીપાસા છે, હવે ક્યાંય ઉત્તર નથી પોતાના પ્રશ્નોમાં, ત્યારે પછી એ આ બાજુ જાય છે. એટલે નારદ મુનિ જ્યારે ગયા અને બ્રહ્મ વિદ્યાની પ્રાર્થના કરી તો એ ગુરુજીએ સનત કુમારે કહ્યું કે નારદ મુનિ, તમે તો વિદ્વાન છો અને તમે ઉપનિષદના પાના ખોલીને જુઓ ને, જોવા જોઈએ ઉપનિષદ. ક્યારેક ક્યારેક આપણે કોઈક ઉપનિષદ વસાવીએ ઘરમાં, અને આજકાલ તો તમે ઓનલાઈન પણ ઉપયોગ કરી શકો, બધું વાંચવા મળે તમને. વાંચવું જોઈએ કે આપણા ઉપનિષદના જે સંવાદો છે એમાં કયા પ્રકારની ચર્ચા છે, કયા વિષયમાં સંવાદો છે. તો એમને કહેવામાં આવ્યું કે તમે નારદજી, તમે તો બહુ મોટા વિદ્વાન છો અને મેં ઉપનિષદમાં વર્ણન છે કેટલી વિદ્યાઓ નારદ મુનિ જાણે છે. આપણે માની જ ના શકીએ કે કોઈ એક મનુષ્ય આટલી બધી વિદ્યાઓ જાણતો હોય, ભલે ને ગમે તેટલો મહાન હોય તો પણ. એમ નારદ મુનિ અનેક વિદ્યાઓ જે જગતમાં જે જરૂરી છે બધા જ ક્ષેત્રની વિદ્યાઓ, બહુ ઉચ્ચ કોટીના એ સંત હતા, ઋષિ હતા, ભક્ત તો હતા. તમે જાણો છો નારદ મુનિની એના વિષયમાં. એવા નારદ મુનિને ગુરુજીએ કહ્યું કે તમે આવો, અંદર આવો, ખુલ્લું જ છે, તમે અંદર આવો, તમે મારી પાસે આવો અને તમે જે જાણો છો અમને કહો. અને નારદ મુનિ વર્ણન કરે. આપણે વાંચીને થાકી જઈએ, એટલું લાંબુ વર્ણન છે. બધી જ વિદ્યાઓ એને આવડતી હતી. તો ગુરુજી કહે છે, સનત કુમાર કહે છે, તો પછી બ્રહ્મ વિદ્યા મારી પાસે શીખવા શું કામ આવ્યા? તમે આટલા વિદ્વાન છો તો તમારી રીતે જાણી લો, ખરું કે નહીં? અને બ્રહ્મ વિદ્યા તમારે જાણીને કરવું છે શું? મુખ્ય વસ્તુ તે આટલી બધી વિદ્યાઓ જાણો જ છો તો બ્રહ્મ વિદ્યા જાણીને શું કરશો? અને નારદ મુનિ કહે છે કે ભાઈ વાત તો સાચી છે, હું શાસ્ત્રને જાણું છું, શાસ્ત્રનું તાત્પર્ય પણ જાણું છું, અને મેં સાંભળ્યું છે કે ઉપનિષદનો જે મુખ્ય ઉપદેશ છે એ કયો છે? આત્મવિદ શોકમ તરતી. યાદ રાખજો, આટલું તો લઈને જજો, આત્મવિદ શોકમ તરતી. કારણ કે શોક તો આપણો પીછો છોડવાનો નથી. શોક એટલે વિષાદ, દુઃખ, જે બધાના હૃદયમાં હોય જ. ભલે ઉપરથી એવું લાગે કે મારા જીવનનો કોઈ પ્રશ્ન નથી, પણ એ તો હોય જ. એનું પ્રમાણિક જ છે કે આપણો જન્મ થયો. એટલે જન્મ થયો હોય શેના માટે? તો કે મારી ઈચ્છાઓ બાકી રહી ગઈ. ઈચ્છાઓ બાકી રહી ગઈ એટલે એ ઈચ્છાઓ છે ને, તો કે દુઃખમાંથી મુક્ત થવાની છે. ઉઠે એ તો આપણે નથી સમજતા કશું. વેદાંત સત્સંગ એ દ્રષ્ટિએ એટલો બધો આનંદ આપનારો છે. કમસે કમ આપણે જાગી જઈએ કે ભાઈ આ ઈચ્છાઓ કેમ મારો પીછો નથી છોડતી? કારણ કે દુઃખ નથી પીછો છોડતું, શોક પીછો નથી છોડતો. અંદર જે શોક છે એ આ જન્મનો નથી, જન્મનો શોક કહો, વિષાદ કહો, સંતાપ કહો, એ તો અંદર પડેલો જ છે. કોઈ પણ જીવ કેમ ના હોય સૃષ્ટિમાં, એના અંતઃકરણમાં વિષાદ રહેલો જ છે. તકલીફ શું છે? વિષાદ કે દુઃખ આપણને અનુભવાતું નથી એવું નથી. ઉપરથી પશુ પક્ષીઓ સુખી છે આપણા કરતા. જેટલા પ્રશ્નો મનુષ્યને છે જીવનમાં એટલા કોઈને નથી. સૌથી વધુ બુદ્ધિમાન જેને કહેવાય, અથવા જેને કહેવાય સોફેસ્ટિકેટેડ વે જેનું સર્જન થયું છે એ મનુષ્ય છે. અને પેલું બિચારો પશુ છે. તો કોણ સુખી હોવું જોઈએ? કોણ સુખી હોવું જોઈએ? મનુષ્ય. એની બદલે સૌથી વધુ દુઃખી તમે અહીંયા
અહીંયા આવ્યા હો તો રસ્તામાં તમને ભેંસ બધી જોવા મળે, કૂતરાઓ જોવા મળે. પછી રોજ હું અહીંથી આમ જાઉં સવારે, ભેંસ પાણીમાં પડેલી હોય ગરમીમાં, અને સાંજે આવે ત્યારે પાણીમાં પડેલી. આપણને ઈર્ષા આવે કે જો આને કેટલી શાંતિ છે, કેટલા સુખી છે, એનું ખાવાનું મળી રહે છે, એને જે કે એની જીવન જરૂરિયાતની વસ્તુ મળી રહે છે. મુખ્ય વસ્તુ એને કોઈ દિવસ ડિપ્રેશનમાં તમે જોયા છે? હા, તમારી સાથે કોઈ કૂતરું પાળ્યું હોય તો એ કદાચ તમારી કંપનીને કારણે ડિપ્રેશન અનુભવતો બને. બાકી એ લોકો ક્યાંય, અમારે અહીંયા મોરલા બહુ છે બધા, સવાર પડે એટલે એનું સંગીત ચાલુ થઈ જાય. અમને ખબર હશે અહીંયા જે રહે છે બધા, એમનો આનંદ ચાલુ થઈ જાય. એમની અમુક સિઝન પ્રમાણે એ લોકો જે પોતાનું નૃત્ય કરતા હોય, કળા કરતા હોય, એમનો ખેલ ચાલતો જ હોય. એમની વચ્ચે જે સંવાદિતા છે આપણને આશ્ચર્ય થાય. એ લોકો શાંતિથી પોતાનો સમય થાય ત્યારે ઊંઘી જાય, પોતાની જગ્યા લઈ લે, સલામત જગ્યાએ સૂઈ જાય અને એકબીજાનું ધ્યાન રાખતા હોય. જાણે કે આપણને એવું અનુમાન કરી શક્યા કેટલું બધું એ લોકોની અંદર સંપ છે, કેટલા આરામથી એ લોકો પોતાનું જીવન જીવે છે. એટલે તું તો ભાઈ આગળ જ હોવો જોઈએ, પાછળ કેમ જતો રહ્યો? જો આને આવું છે આગળ. આ જાઓ, આ જાઓ, આ જાઓ. ગાર્ગી, गार्गी हमारी प्रतिनिधि है विमेन्स. સ્ત્રી સાધિકાઓ જેટલી થઈ ગઈ બહેનો, એટલે જે એની પરાકાષ્ઠા ઊંચાઈની, એનું આ પ્રતીક છે ગાર્ગી. ગાર્ગી, બીજી કોઈનું નામ ખબર છે? दूसरी कोई ऐसी अनसुया. अनसुया जी तो ठीक है, वो तो अन्नपूर्णा स्वरूप, लेकिन ऐसी ब्रह्म विद्या में जिसको इंटरेस्ट हो. गार्गी के संवाद तो आप देख सकते हैं बृहदारण्यक उपनिषद के अंदर. उभय भारती हो तो उनकी पत्नी थी ना शंकराचार्य जी ने जिन्हें शास्त्रार्थ मंडन मिश्र की पत्नी थी. फिर और एक याज्ञवल्क्य की पत्नी, हाँ मैत्रेयी. मैत्रेयी, सुलभा, बहुत सारी ऐसी बहनें जो ब्रह्म विद्या में निष्णात थी, विदुषी थी वो सब. એટલે દુઃખ તો મનુષ્યના જીવનમાં હોય જ, પશુ પક્ષીઓના અંતઃકરણમાં પણ દુઃખ તો હોય, પણ એ લોકો કરતાં આપણે દુઃખી છીએ એનું કારણ શું? એ લોકો તો અધોયોની છે, તો મનુષ્ય આટલો બધો દુઃખી છે, આટલો બધો સંતાપ છે, એનું કારણ શું? કારણ કે મનુષ્ય વધુ સંવેદનશીલ છે. આપણું કોઈ અપમાન કરે તો આપણને લાગી આવે, અથવા આપણી બધી મહત્વાકાંક્ષાઓ હોય, એટલે ઘણા બધા ક્ષેત્રમાં આપણે એટલા બધા સંવેદનશીલ છીએ કે જે આપણે સહન નથી કરી શકતા. એક તો એ કારણ, એ લોકોને બહુ અસર ના થાય. તમે એને મારો કે આ કરો તે કરો, બિચારા દુઃખ થતું હશે, પછી પાછા હતા એને. એ કૂતરું આપણું પાળેલું ફરી પાછું આપણી પાસે આવે છે પૂંછડી પર પટાવતા, એને બહુ એવું ખોટું ના લાગે. આપણું લાંબુ લાંબુ ચાલે, ઇટ ડિપેન્ડ્સ આપણે કેટલું એને ગંભીરતાથી લઈએ છીએ. ઘણા લોકો પછી છૂટા જ પડી જાય, હવે નહીં સહન થાય. માણસની આજુબાજુ બધું ઘેરાયેલું જ છે, આપણે એના વિશે વિચાર નથી કરતા. વેદાંત શું કરે? આપણને જીવનમાં વિચાર કરતા કરે છે, વિચારો શીખવાડે છે કે કેમ આવું છે. તો બે કારણો છે, એક તો આપણે અતિ સંવેદનશીલ છીએ, અને બીજું આપણી અંદર મહત્વાકાંક્ષા ભગવાને મૂકેલી છે કે દરેકને આગળ વધવું છે, દરેકને આગળ વધવું છે, જીવને સંતોષ નથી, એને આગળ વધવું છે. પણ કેટલું આગળ વધવું છે એને ખબર નથી, એટલે ગમે તેટલો આગળ વધે તો એને સંતોષ નથી. એને એમ થાય છે કે હજી વધવું છે, હજી વધવું છે. આમ તો બહુ સારી વસ્તુ છે, એ મહત્વાકાંક્ષા છે, એટલે માણસ પ્રગતિ કરે છે, પોતાની રીતે કરે છે, પણ એ જાણતો નથી કે કેમ આગળ વધવું છે અને શું કામ દુઃખમાંથી મુક્ત થવું છે, એ જાણતો નથી. સત્સંગથી આ બધું આપણને જાણવા મળે છે કે આ ઈચ્છાઓ ખરેખર એમાં કંઈ જ ખોટું નથી. આગળ વધવું છે એમાં કંઈ જ ખોટું નથી. દુઃખમાંથી મુક્ત થવું છે એ જે આપણી મૂળભૂત ઈચ્છા છે, એમાં કંઈ જ ખોટું નથી. ઉપરથી એ જે સંવેદના છે એને તો જો તમે ઓળખી લો તો એ જ તમને મુક્ત થવાનો રસ્તો કરી આપે છે, પણ આપણે એને સમજતા નથી. એટલે ભગવાન વારંવાર દુઃખ આપે
એવી પરિસ્થિતિ નિમિત્ત બને. ભગવાન કશું નથી કરતો, સમજી લો. ભગવાનને એવો રસ ના હોય કે જીવોને દુઃખ આપતો, કે ભગવાન આપણા કર્મનું ફળ આપી આપી આપણને આમ તપાવે છે ને રડાવે છે. આવું નથી. આવું સમજાય, વેદાંતનો સત્સંગ કરે ને તો સમજાય, નહીં તો ચાલે. એ તો કરે એના ભોગવે ને આમ ને તેમ ને. એ છે, નથી એવું નથી, પણ એ વ્યવહારિક સત્તામાં એનું ક્યાંક સ્થાન છે. પણ વેદાંત તો આ બધાથી પાર છે. વેદાંત માત્ર આપણી જે ભગવાને બુદ્ધિ આપી છે એ બુદ્ધિ શક્તિને જગાડનારો છે. જેટલો વ્યક્તિ તર્કને સમજી શકતો હોય, એટલે આ જમાનામાં એવું કહેવાય કે જેટલો વ્યક્તિ ભણેલો હોય એ વધુ જલ્દી આ બધું સમજી શકે. એવું નહોતું કે ન ભણેલો ના સમજી શકે. એનું અંતઃકરણ શુદ્ધ હોય તો ફટાફટ કામ થઈ જાય. પણ આમાં વિચારની વધારે જરૂર હોય અને થોડુંક આપણે આમ ચેલેન્જ, પડકાર લેવો અને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા શીખવું, આવું જો આપણું વ્યક્તિત્વ હોય તો એટલું ઝડપથી કામ થઈ જાય કે વાત ના પૂછો. વેદાંત એ રીતે આ પ્રકારના લોકોને, આ પ્રકારના વ્યક્તિત્વને એ જગાડે છે. અને જેટલું તમે વિચારતા થાવ જીવનમાં આ બધું, એટલું તમે જે ક્ષેત્રમાં તમારી રીતે, તમારી રુચિ પ્રમાણે જે સાધના કરતા હો, જે સંપ્રદાયમાં જતા હો, કેટલા સંપ્રદાયો છે ને આજકાલ, તો તમે ગમે ત્યાં જતા હો, ગમે તે દેવી દેવતાની માનતા હો કે ગમે તે ધર્મમાં આસ્થા રાખતા હો, એ બધું જ ફળીભૂત થાય. તમે એટલા ઝડપથી તમારો વિકાસ થાય. એટલે ધર્મ અને અધ્યાત્મ મનની ભૂમિકામાં આ બધું સમજવું જરૂરી છે. એ બી ધાર્મિક તો હોવા જોઈએ મનુષ્ય, કમસે કમ. પછી નારદ મુનિ જેવી સ્થિતિ પ્રગટ થાય કે નારદ મુનિ પોતે પોતાની રીતે કેટલું ચિંતન કરી શક્યા. અને એને જેણે પ્રાર્થના કરી કે ભાઈ બ્રહ્મ વિદ્યાનું અધ્યયન મારે કરવું છે, મને ઉપદેશ આપો. શું કામ? તો નારદ મુનિ કહે છે કે એક જ કારણ છે કે મેં ઉપનિષદમાં સાંભળ્યું છે, ઉપનિષદના વાક્યો છે, આત્મવિદ શોક તરતી. જેને આત્માનું જ્ઞાન છે એ શોકને તરી જાય છે. એટલે આત્મજ્ઞાનને અને આપણા મૂળભૂત પ્રશ્નને કંઈક સંબંધ છે કે નહીં એ સમજાઈ જવું. સંબંધ છે એટલે શું? તો કે બીજા કોઈ ઉપાયો જ નથી. શોકને તરી જવાના બીજા કોઈ ઉપાય જ નહીં હોય. કારણ કે નારદ મુનિ બધા ક્ષેત્રમાં આગળ વધેલા છે, બહુ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, પણ હજી શોક ગયો નથી. એટલે આવ્યા છે ગુરુજી પાસે. કેમ? તો કે મેં સાંભળ્યું છે કે શોકને તરી જવાનું કારણ એકમાત્ર છે આત્મજ્ઞાન. જે જન્મમાં જીવને, હવે એવું છે કે બધા જીવોને દુઃખ છે, પણ કોણ આવી વિચાર કોણ કરી શકે? હું આવી તઈના મોરને ઢેલને બધા પક્ષી પક્ષીને ભેગા કરું તો એનો અર્થ છે? આ પ્રકારનું આપણે ચિંતન કરવા ભેગા થઈએ કે કાર્યક્રમ રાખીએ તો ઇઝ ઇટ વર્ક? ઇઝ ઇટ યુઝફુલ? કેમ? એમને કોઈ પ્રશ્નો જ નથી, સમજ પડે? અને પ્રશ્નો હોય તો એ સમજી શકે એમ નથી, અને સમજી શકે એમ હોય તો કોઈને પૂછી શકે એમ નથી, એના વિશે વિચાર કરી શકે એમ નથી. એટલે ભેંસ આગળ ભાગવત આપણે કરતા નથી. મનુષ્ય પોતાના શોક વિશે, પોતાના દુઃખ વિશે, પોતાની સમસ્યાઓ વિશે, પોતાની મહત્વાકાંક્ષા વિશે વિચાર કરે કે મારે હું શું કરું કે જેથી મારી આ મહાન બનવાની જે ઈચ્છા છે પૂર્ણ થાય. અને શું કામ છે મહાન બનવાની ઈચ્છા? તમે કહી શકો મારે કંઈ મહાન નથી બનવું, મારે કંઈ એવું સમાજમાં કરી નથી બતાવવું. ભાઈ એવું તો તમે ખાલી કહો છો, અંદરથી તો એવું જ છે. આ જે નોકર ચાકર હોય ને એ લોકોને બે ચારને ભેગા કરે ને તો એ કહેશે કે ભાઈ હું વધારે સારું કામ કરું છું, હું વધારે સારું કામ કરું. જો એ લોકોની અંદર સ્પર્ધા હોય તો દરેકને એવું સિદ્ધ કરી બતાવવું છે કે હું આ ક્ષેત્રમાં વધારે જાણું છું. બધાને ખબર છે. આપણે કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોઈએ કે મહેમાનો સાથે હોઈએ કે ઘરમાં આમ જ કોઈ પ્રસંગ આવ્યો હોય, કોઈ બે ગૃહિણીઓ ભેગી થઈ હોય તો પણ એને એવું જ પૂરું કરવું હોય કે હું વધારે જાણું છું, મારી આ રીત વધારે સારી છે. આમ જ કરાય. એટલે મને આવડે છે, હું જાણું છું, આવું અંદરથી એને પ્રગટ કરવું જ હોય છે. આવું સહજ હોય છે. આમાં ખોટું કશું નથી. પણ તમે જો એ વૃત્તિને જાણી લો કે મહાન બનવાની જે અંદર ઈચ્છા છે એનું કારણ શું છે, તો એ પણ વેદાંતનો સત્સંગ જ શીખવાડે છે.
એ કેમ આટલી બધી મહત્વાકાંક્ષા છે અને ઘણું બધું સિદ્ધ કર્યા પછી પણ આપણે મહાન બની શકતા નથી અથવા તો અપૂર્ણતાનો જ અનુભવ કરીએ છીએ. એનું શું કારણ છે? આ બધા જવાબ આપણને સત્સંગમાંથી મળતા હોય છે. અને આ જે ચિંતન કર્યું ને એને કહેવાય અધ્યાત્મ. એને શું કહેવાય? અધ્યાત્મ. અધ્યાત્મ શબ્દનો અર્થ શું થાય? સંસ્કૃતના, ગુજરાતીમાં તો આપણે અધ્યાત્મ બોલીએ છીએ, પણ સંસ્કૃતમાં એનો અર્થ થાય આત્માનમ અધિકૃત્ય, જેના કેન્દ્રમાં આત્મા રહેલો છે, જેની નજીકમાં અથવા તો આત્માની નજીક રહેલું, એને શું કહેવાય? અધ્યાત્મ. હવે તમે વિચાર કરજો કે સવારથી સાંજ આપણી બધી જ પ્રવૃત્તિઓ, નાના મોટો બધો જ વ્યવહાર, જ્યારે દિવસ સવારથી સાંજ સુધીની વાત કરશું તો એમાં જન્મથી મૃત્યુ આવી ગયું કે ના આવી ગયું? મૃત્યુ તો હજી આવ્યું નથી, પણ જન્મથી શરૂ કરીને અત્યારે આપણી જેટલી પણ ઉંમર છે અત્યાર સુધીના આજનું બાદ કરી નાખવાનું અને તમારી સત્સંગનું એ બાદ કરી નાખવાનું. એમાં કયા વ્યવહારમાં, કઈ પ્રવૃત્તિમાં તમારો વિષય અથવા તો એ પ્રવૃત્તિના કેન્દ્રમાં આત્મા હોય એવી કઈ પ્રવૃત્તિ છે? આત્માને ધ્યાનમાં રાખીને તમે કોઈ પ્રવૃત્તિ કરી હોય એવી કઈ પ્રવૃત્તિ છે? સવાર ક્યાંથી શરૂ પડે? બધાને ખબર છે. મારે કઈ બધું કરવા બેસું તો સાંજ પડી જાય. યાદ કરાવું તો તમે તમારી પ્રવૃત્તિનું જોઈ લો. જેટલા હું કામ કરું છું એ બધાના કેન્દ્રમાં ક્યાંય આત્મા આવે છે? સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનો એની કઈ વાત છે? અથવા તો તમારી મૂળભૂત આ ઈચ્છા મેં કહી તમને, પરમ આનંદની, પરમ પૂર્ણતાની, મહાન એ ઈચ્છા ક્યાંય છે કેન્દ્રમાં? કદાચ મહાન બનવાની ઈચ્છા છે, પણ એ મહાનતા એટલે શું એ જાણતા નથી, અથવા તો એ ઈચ્છા કેમ છે એ પણ જાણતા નથી. એટલે જો અધ્યાત્મ એટલે શું? નવું કશું નથી કરવાનું. એવું નહીં કે તમે બાળકો તમારા નાના હોય એટલે તમે આધ્યાત્મિક ના બની શકો. તમારો ગૃહસ્થ આશ્રમ, તમારો પરિવાર હોય કે તમારી સવારથી સાંજની કોઈ જોબ હોય, બિઝનેસ હોય, અનેક કર્તવ્ય હોય, તો તમે આધ્યાત્મિક ના બની શકો એવું નથી. કેમ? તો કે અધ્યાત્મ એટલે તમે જે પ્રવૃત્તિ કરો છો એ ખરેખર તો શેના માટે કરો છો? સુખી થવા કે દુઃખી થવા? ખાલી જરૂર છે એટલે નથી કરતા. ભલે એવું માની લીધું હોય કે અમે તો કરવું જ પડે ને, અમે તો સંસારી જ છીએ ને, અમે તો ગૃહસ્થી જ છીએ ને, આ બધું તો તમારા માટે છે ને, ભજન કીર્તન શ્રવણ તમારા માટે છે ને, અમે તો સંસારી છીએ ને, અમારા કેટલા કામ છે ને, તમને શું ખબર અમારા ઘરમાં કેટલી જવાબદારી છે. ભલે તમે કહેતા હો, પણ જો તમને એમાંથી સુખ મેળવવાની ગણતરી ના હોય તો તમે કરો જ નહીં. પણ કરો જ નહીં. નથી મળતું સુખ એટલે બડબડાટ સાથે થાય, ફરિયાદ સાથે થાય, ઝઘડા સાથે થાય. એટલે પહેલાના જમાનામાં બધું જોવા મળતું. પેલી બહેનના ગૃહિણી હોય ને, એને ઘણું બધું કામ હોય, જોઈન્ટ ફેમિલી એ વખતે, એટલે પાર વગરનું કામ હોય ને પછી કશું ચાલે નહીં, બોલાય નહીં મોટા સામે, એ બધા નિયમો હતા, બધાને ખબર હશે. અને કે વોશિંગ મશીન હતા નહીં, એટલે હવે જ્યારે કપડાં બેસે ત્યારનું દ્રશ્ય જોવાની હોય. જે રીતે અને બધો જે જુસ્સો છે, તાકાત છે, એ ભરપૂર જોવા મળે તમને. ક્યારે જોવા મળે ખબર છે? આપણે તો આટલી બધી તાકાત એનામાં ક્યાંથી આવી? આપણે તો એટલા સરસ કપડાં ધોઈ બીત કે વધારે જોરથી મારવાથી કે કપડું સરસ થાય એવો નિયમ નથી. બધા કપડાં તો નાશ થાય. આ સુરમ્યાનો પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? લાઈટો જતી રહે. કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. આમાં કનેક્શન નહીં આપ્યું હોય તમારું કંઈ નહીં ચાલે. એ આવશે તો ચાલશે, નહીં ત્યારે સંભળાય તો છે જ ને. ખાલી રેકોર્ડિંગમાં જતું રહેશે. મારે આના કારણે આ રાખવું પડે, બાકી કઈ જરૂર નથી. હેલો, હા, પણ ક્યાં કરશો કનેક્શન તમે? પણ એ છે ને એને ખ્યાલ હોવો જોઈએ ને કે ક્યાં છે, કયું ચાલે છે, કયો પ્લગ ચાલે છે. મને ખબર નથી એવું નહીં. હા ઠીક છે, ચલો એ આપો. ઠીક છે,
હા એ આપો મને એમ કે આનું કનેક્શન લેપટોપનું છે ને એવું થશે કે લેપટોપનું ક્લબ ક્યાં મૂક્યું છે કેબલ ક્યાં રાખ્યો છે આનો કેબલ ક્યાં છે હા છે ના એનું નહીં ચાલે એ મારું ગયા જેવું છે એટલે કાં તો તમારે એને ત્યાં લઈ જવું પડે પેલી લાઇટો ચાલે છે પેલી બાજુની મંદિરની પહેલી સ્વિચ કરો તો એ પણ નથી ને હા તો પછી ત્યાં લઈ જાઓ એમની પાછળ ત્યાં સુધી જશે લેપટોપનો ક્લબ કેબલ જાય તો સારું જશે ત્યાં સુધી બહાર પેલું એક્સટેન્શનનો ઉપયોગ થાય જશે જશે કંઈ નહીં આપણે વાત તો ચાલુ રાખી શકીશું એમને જશે એટલે જુઓ ગુસ્સો કેવી રીતે નીકળે છે બહાર કર્મ કરતી વખતે નાના મોટા કર્મ કરતી વખતે જે ગુસ્સો પ્રગટ થાય છે હવે એ ધોકાવાની વાત તો જવા દો અત્યારે તો એ છે જ નહીં તો ક્યાંક બીજી રીતે નીકળતો હશે બડબડ કરવામાં આ તે જે રીતે પણ બધાને એનો અનુભવ છે કે ભાઈ આપણી અંદર જે વ્યથા છે મૂંઝવણ છે એ પ્રગટ થાય છે અને કર્મો થાય છે એટલે કર્મ તો આપણે સુખના અનુભવ માટે જ કરીએ છીએ પણ વર્તમાન એનો અવલોકન કરીએ કે ખરેખર એવું થાય છે સુખ મળે છે તો આ અંદરની જે સ્થિતિ છે એમાં કોઈ પરિવર્તન આવતું નથી બહારથી ગમે તેટલું હું સરસ કરું બધું આજુબાજુ એને કહેવાય આડંબર એટલે હવે દુનિયાની રીત છે આવું બધું આપણે સજાવી ધજાવીને બેઠા હોઈએ બધું ભેગું કર્યું મહેનતથી બધી રીતે સુખી હોઈએ કોઈ લોકો ના કહી શકે કે આના જીવનમાં કંઈ તકલીફ છે સમાજની દ્રષ્ટિએ આપણે પૂર્ણ છીએ એવું લાગે કે બધું એણે પ્રાપ્ત કરી લીધું પણ તમે અંદર અવલોકન કરો તો સમજાય કે રોજબરોજના નાના મોટા વ્યવહારમાં આપણા સ્વજનો સાથેના વ્યવહારમાં અને આપણી બધી પ્રવૃત્તિઓમાં અંદર ક્લેશનો અનુભવ છે કે નથી અશાંતિનો અનુભવ છે કે નથી કોઈ વ્યક્તિ એનાથી મુક્ત ના હોય તો આ બધાનો જ્યાં સુધી મને ઉકેલ ના મળે જીવનમાં શાંતિ મને જીવનમાં પ્રાપ્ત ના થાય સુખ પ્રાપ્ત ના થાય તો મેં જેટલું બધું કર્યું એમાં આપણે સફળ થયા કહેવાય એક તો બાકી રહી ગયો નારદ મુનિને સમજાયું અર્જુનને સમજાયું જેટલાને સમજાયું એ લોકોએ એપ્રોચ કર્યો કોની પાસે ગયા પોતાની રીતે ઈશ્વરને પ્રાર્થના કરી એ જમાનામાં ગુરુઓ ઉપલબ્ધ હતા ગુરુ પાસે જવું જોઈએ તો ગુરુ પાસે ગયા શાસ્ત્ર પાસે ગયા તો ચલો આપણને એટલી તો ખબર છે કે ગીતા શાસ્ત્ર એના માટે જ છે ગીતા પંડિત બનવા માટે વિદ્વાન બનવા માટે નથી ગીતા શાસ્ત્ર મોક્ષ શાસ્ત્ર છે ઉપનિષદ વગેરે વેદાંત એટલે શું વેદના અંત ભાગમાં જે છે નામ છે વેદાંત એટલે કોઈ બીજો કોઈ ફિલોસોફી નથી વેદાંત એટલે કશું નવું નથી જાણવાનું વેદાંત વેદનો જ ભાગ છે અને વેદ શેના માટે છે આપણા જીવન માટે છે મનુષ્યના જીવન માટે છે કેવી રીતે મનુષ્ય પોતાના જીવનમાં આગળ વધી શકે વેદ એના માટે છે હવે કશું જ આપણે જાણતા નથી ખાલી ગીતા મહાન ગ્રંથ છે એટલું જાણીએ છીએ શોધો છો તમે કંઈક એવું ના હોય આ વાયર ત્યાં સુધી તો જાય જ આ કેબલ છે ને આ કેટલો લાંબો છે જુઓ કાઢી નાખે થોડું સુધી તો જશે જ ત્યાં જ આપણે સામેનો દિવાલ સાથેનો પ્લગ છે ને એમાં જ ફિટ
તો આ બેમાં આવી જશે પેલું રાખ્યું બીજું શું હે ગયું કેટલું થઈ ગયું થઈ ગયું ચાલુ હાલી ગયું હવે ચાલુ ચાલુ આનો પ્લગ છે ને એ તમારે નાખવાનો ચાર્જિંગ દેખાય થઈ ગયું ચાલુ માઇક હા આ માઇક ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયો હવે તો લાઈટ આવી હશે એટલે એવું છે બાકી આ ચાલુ ના હા લાઈટ આવી હશે એટલે બંધ થઈ ગયું ઓટોમેટિક પેલું જે હા ઇન્વર્ટર ઓટોમેટિક બંધ થાય તો મૂકી રાખીએ હા નોર્મલ થઈ ગયું આને શું કહેવાય ખબર છે? વિઘ્ન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. હું વિઘ્ન કરતા એવું કહીશ કે ભગવાને એવું માન્યું છે કે આટલા પ્રયત્ન કર્યા એટલે હવે મારે ચાલુ કરી દેવું છે એટલે ભગવાને ચાલુ કરી દીધું. મન આપણને મહત્વ સમજાય ને ભગવાનનું. એટલે આપણે પ્રયત્ન હંમેશા છોડવા નહીં જોઈએ. પ્રયત્ન ચાલુ જ રાખવા જોઈએ. પણ શું છે જેથી કરીને પ્રયત્નમાં જે પ્રાર્થનાના રૂપે આપણે પ્રયત્ન કરીએ વક્રતુંડમ મહાકાયમ, દેટ ઇઝ નોટ કરેક્ટ. એ ઉચ્ચારણ આપણે શીખવું જોઈએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. આ ત્રણ છે ને ગણપતિ મહારાજના નામ છે અને વોકેટિવ છે. વક્રતુંડમ બોલ્યા તો પછી નમામી, તમ અહમ નમામી એવું વાક્ય રચના થાય. આ તો જસ્ટ બધાના માટે છે. એટલે પેલું સંબોધન છે, હે વક્રતુંડ, હે મહાકાય, હે સૂર્યકોટિ સમપ્રભ, હે મમ દેવ નિર્વિઘ્નં કુરુ શુભ કાર્યેષુ સર્વદા. અમારા શુભ કાર્યમાં વિઘ્ન દૂર કરો, આવતા વિઘ્ન દૂર કરો. આ છે. હવે શુભ કાર્ય એક તો જવા દો, કાર્ય તો ઠીક છે, ભગવાનની ઈચ્છાથી થાય તો થાય, નહીં તો ના થાય. પણ આપણું જીવન સફળ થવું જોઈએ કે ના થવું જોઈએ એ ચર્ચા ચાલે છે. ભાઈ કાર્ય તો આમે આપણું નથી એ જાણવાનું છે. ભાઈ કાર્ય દ્વારા નિર્વિઘ્ન કરો એટલે શું? ભાઈ તો કે મારું સફળતા મને મળે. પણ શું સફળતા? કેવી સફળતા? સફળતા કોને કહેવાય? સફળતા આપણે જાણતા જ નથી. સફળતા આપણે એટલું જ જાણીએ છીએ કે મારી ઈચ્છા પૂરી થાય નામ સફળતા. મારી ઈચ્છા પ્રમાણે, મારા આગ્રહ પ્રમાણે બધું થયા કરે એને કહેવાય આ હા ભગવાનની શું કૃપા છે. આપણી સમજ આટલી છે, બરાબર? જીવનમાં સમજ માણસની આટલી જ છે. પણ ખરી સફળતા કોને કહેવાય એ જ આપણે ચર્ચા કરવા ભેગા થયા છે. ખરી સફળતા કોને કહેવાય? અત્યાર સુધી જીવનમાં અનેક ઈચ્છાઓ પૂરી થઈ છે કે નથી થઈ? ભગવાનની કૃપાથી અનેક ઈચ્છાઓ પૂરી થઈ છે, પણ કેટલીક ઈચ્છાઓ પૂરી નથી થઈ એવું પણ છે ને. તો ભગવાન ક્યાં સુધી ઈચ્છાઓ પૂરી કરે? અને ભગવાનની કૃપા એટલે શું? આવું જ કે મારી ઈચ્છા પૂરી થાય? ભાઈ ભગવાનની શું ઈચ્છા છે? ભગવાનની શું ઈચ્છા હોય એ જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ? કે ભગવાન મારી ઈચ્છા પૂરી ના કરે એટલે હું એને એમ કહું કે ભગવાનની જે ઈચ્છા કંઈક બને ને આપણને નથી ગમ્યું, કંઈક એવી અનિચ્છનીય ઘટના બને અને પછી આપણું ચાલતું નથી એટલે આપણે એમ કરીએ, આપણે એમ કહીએ કે ભગવાન જે કરે તે ખરું. ખરું ને? કારણ કે મને તો નથી જ ગમ્યું. કંઈ વાંધો નહીં, ડોન્ટ વરી, તું સાંભળ. મને તો નથી જ ગમ્યું, કંઈક એવું બન્યું તો મને તો નથી જ ગમ્યું. પણ હવે હું સમાધાન કેમ કરું? કારણ કે મને ભગવાનમાં શ્રદ્ધા છે એટલે આપણે સમાધાન કેવી રીતે કરીએ? ભગવાને જે કર્યું એ ખરું, અથવા તો તે મમ હિતનું, મારા ભલા માટે કર્યું હશે એવું આપણે ગમે તેમ કરીને એ વસ્તુ સહન કરવા માટે શક્તિ મેળવીએ છીએ કે ભગવાન આપણું સારું ઈચ્છતા હશે. ઠીક છે, આ બધું સારું છે, સાવ નથી કરતા ના કરતાં થોડુંક આપણે એવું સમજીએ તો સારું જ છે, જેથી જીવન જીવવાનું બળ મળે. પણ સત્સંગથી અથવા તો અધ્યાત્મ કોને કહેવાય? તો કે જ્યાં આપણે પ્રશ્નો પૂછતા થઈએ કે ભાઈ મને મનુષ્યનો જન્મ મળ્યો તો શેના માટે? જન્મનું શું પ્રયોજન હોય?
ભગવાન શું મને દુઃખ આપવા ઈચ્છે છે? ભગવાનનું કામ આટલું જ છે, કર્મના ફળ આપવા? બસ એના પરિણામે મનુષ્યનો જન્મ મળ્યો છે. અને બીજા જીવો મનુષ્ય નથી થયા તો ઠીક છે, એનું કારણ હશે. મને મનુષ્યનો જન્મ મળ્યો એનું પણ કારણ છે, પણ ખરેખર ભગવાનની ઈચ્છા શું હોય? કોઈ જીવ દુઃખી થાય એ ઈચ્છા હોય? તો પછી આપણે જીવનમાં કેમ દુઃખી છીએ? અને ભગવાનમાં માનતા હોય તો પણ કેમ દુઃખી છીએ? બધું ભજન કરતા હોય, ઉપવાસ કરતા હોય, તીર્થયાત્રા કરતા હોય, યજ્ઞ આગાદી કરતા હોય, તો એ દુઃખ કેમ છે? બસ આવું બધું ચિંતન કરતા શીખવું એમનો અધ્યાત્મ છે. એટલે ભગવાને મનુષ્યનો જન્મ આપ્યો તો આ હું સમજી શકું, કારણ કે મને ભગવાને બુદ્ધિ આપી છે, સંવેદનશીલતા આપી છે, હું મારી ઈચ્છાઓને ઓળખી શકું એ પ્રકારની મને ઉપાધિ ભગવાને આપી છે. તો હું જ મારા મનને પ્રશ્ન પૂછું કે ભાઈ આખી જિંદગી મારી ઈચ્છાઓ પ્રમાણે મેં પ્રયત્ન કર્યો, ઘણું બધું સફળ થયું, ઘણી બધી સફળતા મળી, કહેવાતી સફળતા ઘણી બધી મળી, પણ મને જે જોઈએ છે એવી શાંતિ, એવો આનંદ મળ્યો નથી. તમે એમ કહેશો કે બસ એ તો ક્યારેય મળે, અને આત્મવિદ ચોકમ તરફથી તમે નારદ મુનિને લઈ આવ્યા, તો આત્મજ્ઞાન તો અમારા જીવનમાં તો કે આત્મજ્ઞાન માટે કોઈ અનુકૂળતા નથી, તો શું અમે દુઃખી જ રહેવાના? આવો પ્રશ્ન હોય કે નહીં? થવા જોઈએ આવો પ્રશ્ન કે ના થવા જોઈએ? ક્યારે થવા જોઈએ? કઈ ઉંમરમાં? હે? હવે બાળક તો ના વિચારી શકે ને, કોઈ પણ ઉંમર કઈ રીતે કહેવાય? જેટલું વહેલું થાય એટલું સારું, ખરું ને? હવે જે વડીલો હોય એને તો આપણે કહી જ ના શકીએ, કારણ કે એમનો તો એ જતો રહ્યો સમય. પણ તમે લોકો તો તમારા હાથમાં તો છે ને, હજી તમે લોકો તો બધું સમજી શકો ને. એ લોકો એની રીતે સમજ્યા અને એ રીતે આગળ વધે. પણ તમારી જિંદગી આખી છે તમારી સામે, તો તમે લોકો આવા પ્રશ્નો જો કરો, માત્ર આ પ્રકારના પ્રશ્નો, હવે હું જ ભૂલી ગઈ મેં કયો પ્રશ્ન કર્યો તો કોણ યાદ દેવડાવશે? ના, એક મહત્વની વસ્તુ મેં તમને પોઈન્ટ આપી જે તમને એકદમ ટચ થાય. અધ્યાત્મ શું છે? ના, તમે જેટલા મારી સાથે સાથે ને સાથે હશો તો તમે રજીસ્ટર કરી શક્યા હશો. केम से सब कुछ करने के बाद अंदर से सफलता मिलने के बाद મેં તમને કહ્યું કે ભાઈ નારદ મુનિએ જ્યારે આત્મજ્ઞાનની વાત કરી તો મેં તમને કહ્યું કે ભાઈ આત્મજ્ઞાન તો જ્યારે થાય ત્યારે, કારણ કે બધાને આત્મજ્ઞાનની અનુકૂળતા ના હોય તો શું? બરાબર? તો શું મારે એનો અર્થ કે જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય કે મને એના માટે પ્રયત્ન હું ના કરી શકું ત્યાં સુધી મારે દુઃખી રહેવાનું? એ મહત્વની વસ્તુ છે. ત્યાં સુધી દુઃખી રહેવાનું? અને લોકો તો એવું જ માને છે કે હવે તો એ નથી માનતા. પહેલા તો એવું હતું કે 60 વર્ષ સુધી. 60 કેમ આવ્યા? 60 કેમ આવ્યા ખબર છે? 60 તો છે જ નહીં, શાસ્ત્રમાં 60 વર્ષની વાત જ નથી. તો આપણે કેમ? ના, એના માટે નહીં, એ તો અનુભવમાંથી. ખરેખર 60 પછી બુદ્ધિ ના ચાલતી હોય તો લોકો અનુભવમાંથી કહેવત. શાસ્ત્ર તો એવી વાત નથી કરતો, પણ આપણે તો એવું કહે છે કે એ પછી અમે અધ્યાત્મનું કરીશું. નિવૃત્ત થાય, કારણ કે નિવૃત્તિની ઉંમર તમારી 60 વર્ષની, ઘણી જગ્યાએ 58 વર્ષ હશે. તમને કહી દે કે હવે તમે અમારા માટે કામના, તમારી સેવાની જરૂર નથી, એટલે અમારા માટે કામના નથી. તો હવે એ લોકોએ જ્યારે નકામા જાહેર કરી દીધા તો ઘરમાં આપણે કામના હોઈએ? ના જોઈએ ને. એટલે પછી શું કરવાનું? તો કે સત્સંગમાં જવાનું. તોય લોકો નથી આવતા. તોય સત્સંગમાં બીજે બધે જવું હોય, હું ફરવા જઈએ ને જ્યાં અમારે નૈનીતાલની શિબિરમાં બધા મોટીમાં ના જ આવે. એક રીતે આનંદ થયો કે ચલો હજી અમને જુસ્સો છે, ઉત્સાહ છે. પણ આપણને એમ કે યંગ લોકો આવે તો કુદરતની સાથે રહે, જરા એમના વિચારોમાં એક નવું પરિવર્તન આવે, એ લોકોને જીવન જીવવાની એક દિશા મળે, આનંદનો અનુભવ થાય, એન્જોય કરી શકે. પણ એ લોકોની પાસે સમય જ નથી. એ લોકો તો એમ જ માને છે કે આમાંથી ક્યાંય બહાર નીકળાય જ નહીં અત્યારે. અને પહેલાં લોકો આખી જિંદગી બિચારા નોકરી ધંધામાં, વ્યવસાયમાં ગળા ડૂબતા, ઘરની ફરજોમાં, એટલે હવે રિલેક્સ થયા હોય. કેટલાકના શરીર જ સાથ ના આપતા હોય. રિલેક્સ થયા હોય ને થોડાક હજી એવું હોય તો એ લોકો ફરવા જતા હોય, બીજા બધા એમની કાર્યક્ષેત્ર હોય.
તો જીવનમાં મનુષ્યને આ બધું ચિંતન કરવા માટેનો સમય મળતો જ નથી. એટલે આપણા શાસ્ત્રમાં વ્યવસ્થા હતી. જ્યારે શાસ્ત્રમાં મનુષ્ય માનતો હતો, શ્રદ્ધા હતી, ત્યારે વ્યવસ્થા હતી જીવન જીવવાની. કે 50 વર્ષ સુધી તમે જીવન જીવો. પણ તે પણ શેના માટે ખબર છે? આપણે એવું માનીએ છીએ કે આપણા આનંદ માટે. ના, શાસ્ત્રમાં જે નિયમો હતા એ 50 વર્ષ સુધી. એટલે કયો આશ્રમ? ગૃહસ્થ આશ્રમ. ચાલો, તો તમને લોકોને આટલી તો ખબર છે. કેટલા આશ્રમ છે? 4 આશ્રમ. પહેલો આશ્રમ બ્રહ્મચર્ય. હવે એ બધું નાશ થાય છે, ખબર છે ને? એ બધાનો નાશ થતો આવે છે. પછી ગૃહસ્થ આશ્રમ, એ પડી ભાંગવાના આરા ઉપર છે. વૃદ્ધાશ્રમ નહીં. વાનપ્રસ્થનો અર્થ શું થાય? અહીંયા જે રહે છે ને સુરમમાં, બધા વાનપ્રસ્થી છે, વનમાં રહેનારા છે. કોઈની તાકાત નથી કે આવી રીતે રહેવા આવે એટલી બધી મુશ્કેલીમાં, તોય આવીને વસતા હોય તો એનો અર્થ કુદરત માટે પ્રેમ છે, શાંતિ માટે પ્રેમ છે. પણ કંઈક તો ત્યાગ કરીને એ લોકો આવી રહ્યા છે. વાનપ્રસ્થા એટલે વનમાં પ્રસ્થાન કરવું. એટલે એ જે સમય એવો હતો ને, એમાં એવી વ્યવસ્થા હતી કે તમે 50 વર્ષના થાવ એટલે લગભગ તમારા દીકરાના દીકરાઓને તમે ઘણા સંસ્કાર આપી ચૂક્યા હો, જરૂર પૂરતા. અને હવે તમે ઘરમાંથી નીકળી જાઓ, પગપાળા પ્રવાસ કરો, વનમાં જાઓ, જંગલમાં જાઓ, તીર્થયાત્રામાં જાઓ, પતિ પત્ની સાથે રહે. હવે પ્રેમનો ખરો પ્રેમ હવે શરૂ થાય. એકબીજાને સમજે. પહેલું તો સમજતા જ નહોતા. હવે એકબીજાના વિચારોની આપ-લે થાય, એકબીજાના જે મનની જે ઈચ્છા હતી સુખની, શાંતિની, એ દિશામાં એ લોકો બંને સાથે હવે પ્રવૃત્તિ કરે, ભગવાનની આરાધના કરે, તીર્થયાત્રા કરે, કુદરત સાથે રહે, યજ્ઞ યાગાદિ કરે, સાધના કરે, ઉપાસના કરે. કેટલી સરસ વ્યવસ્થા છે ને, કેટલી સુંદર. આવું ચિંતન દુનિયામાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ખૂણામાં જીવન વિશે થયું નથી. જે બધું જ આપણા વેદમાં છે. કેટલું સરસ ચિંતન કરેલું છે કે મનુષ્ય કેવી રીતે જીવન જીવે. ગૃહસ્થ આશ્રમ પણ હવે ધર્મ આવ્યો. ગૃહસ્થ આશ્રમ આવ્યો એટલે કે ગૃહસ્થ આશ્રમ કેવી રીતે જીવવો, કયા નિયમોનું પાલન કરવું. હવે આપણે તો ધર્મ કોને કહીએ છીએ? મંદિરમાં જવું એટલે ધર્મ, ઉપવાસ કર્યો એટલે ધર્મ, પૂજા પાઠ કર્યા એટલે ધર્મ, એવી આપણી સમજ છે. યજ્ઞ યાગાદિ કર્યા એટલે ધર્મ. ચલો, એટલી સમજ હોય તો સારું છે, પણ એને તમે અધ્યાત્મ કહો તો ભૂલ છે. અને તે 60 વર્ષ પછી શરૂ કરે લોકો કે બસ હવે અમે ફ્રી થયા ને એટલે હવે મંદિરમાં જઈએ ને, યાત્રા કરવા જઈએ, હવે આમ કરીએ ને તેમ કરીએ ને, એને લોકો અધ્યાત્મ કહે છે. તો બરાબર સમજી લો, અધ્યાત્મની વ્યાખ્યા મેં પહેલાં કરી દીધી. અધ્યાત્મ એટલે શું? જીવન વિશેના અતિ મહત્વના પ્રશ્નો, પોતાની મૂળભૂત ઈચ્છાને ઓળખવી, ભગવાને જે આપ્યું છે સામર્થ્ય એને ઓળખવું, અને બધાનો ઉપયોગ કરીને ખરા અર્થમાં હું મારું જીવન સફળ કરું. ગૃહસ્થ આશ્રમ પણ મારો સફળ થાય. તમારો એકલાનો નહીં, તમારા બાળકો પણ આ માર્ગે જાય, કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી સુખી થવાનો. સમજી લો. અને કયા માતા પિતાને એવી પડી છે આજના જીવનમાં, ભણાવી ગણાવીને બસ એક સ્ટોપ ઉપર જવું જોઈએ મારું બાળક, અને જે મેક્સિમમ પૈસા મળે એ જ લાઈન લેવાની, એ જ કરવાનું. અને મોટાભાગના લોકોએ તો પોતાના બાળકોને પરદેશ મોકલી દે. હરિઓમ તત્સત. એટલે એના પોતાના જીવનમાં, વ્યક્તિગત જીવનમાં પણ એમને જે ગૃહસ્થ આશ્રમ પછી માણસ જીવની ઈચ્છા, જરૂરિયાત છે કે પોતાના બાળકો સાથે રહે, એની સેવા થાય, એ જ વ્યવસ્થા ભૂસી નાખી છે. જેના કારણે ક્રેઝ. હું એટલા માટે બોલું છું કે નવી જનરેશન તો આ બધાને જાણે કે એવું પણ જરૂરી નથી કે ખાલી પૈસા પાછળ જીવન સમર્પિત. હા, તમે એને સરસ એજ્યુકેશન આપો, ભલે એનું ફળ એને મળવાનું જ છે, કમાણી થવાની જ છે, ત્યાં જવું હોય તો જાય, પણ જીવનની વ્યવસ્થા તો ના પડી ભાંગવી જોઈએ ને. જીવનમાં તમારી જ્યારે જરૂરિયાત હોય બાળકોની, એ વખતે તો તમારા બાળકો તમારી સાથે હોય, અથવા તો તમે એને આ માર્ગે કોઈક રીતે દોરી શકો. એનો અર્થ એવો નહીં કે અહીંયા છે બધા બોડાયા છે, એવું કહેવાનો અર્થ નથી. પણ આપણે ખાલી વ્યવસ્થાની વાત કરીએ છીએ કે ખાલી જે ક્રેઝ છે એમાં પરિવર્તન આવવું જોઈએ. જે બધી હવે જે છે એમાં કંઈ ફેરફાર ના થઈ શકે, પણ સમજમાં ચોક્કસ ફેરફાર થઈ શકે. એટલે ગૃહસ્થ આશ્રમ છે એ ધર્મને અનુરૂપ હોય.
કેમ તો કે મનુષ્યના જે કર્મો છે એને ને ધર્મને વેદ જુદી રીતે જોતું નથી. એટલે ધર્મ એવું નથી કે મારે 50 વર્ષ પછી 60 વર્ષ પછી એનું પાલન કરવાનું હોય. અને ધર્મ એટલે આ જે આપણે જેને રોજબરોજનું કહીએ છીએ સત્સંગમાં જવું એ ધર્મ, તો એ ધર્મ નથી. એ ધર્મ છે વાનપ્રસ્થિનો ધર્મ છે. પણ ગૃહસ્થ આશ્રમમાં જે ધર્મ છે એ કયો ધર્મ? તો નાના મોટા દરેક વ્યક્તિ એ વ્યક્તિના જીવનમાં કેમ એનું કલ્યાણ થાય, કેમ એની આંતરિક ઉન્નતિ થાય અને કેમ ધીરે ધીરે પોતાના જીવનને સફળ બનાવે, એને ધ્યાનમાં રાખીને ગૃહસ્થ આશ્રમનું પાલન કરવાનું, જીવન જીવવાનું. એટલે દરેક કર્મો એવા હોય કે જેમાં બીજા જીવની કાળજી લેવાની હોય. નાનામાં નાનું બચ્ચું કેમ ના હોય અને વૃદ્ધમાં વૃદ્ધ વ્યક્તિ પણ કેમ ના હોય. એ દરેકને ધ્યાનમાં રાખીને જે કર્મોની વ્યવસ્થા છે એને આપણે કઈ વ્યવસ્થા કહીએ છીએ શાસ્ત્રમાં? કઈ વ્યવસ્થા આપણા સમાજમાં જાણીતી છે? ભલે એને હવે રહી ના હોય, પણ કઈ વ્યવસ્થા આપણી જીવન જીવવાની પદ્ધતિ છે? વર્ણ આશ્રમ વ્યવસ્થા. વર્ણ તો હવે આપણા હાથમાં રહ્યા નથી, પણ આશ્રમ તો છે જ ને. આશ્રમ એટલે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. એ સંન્યાસ એટલે એવું નહીં કે આવો સંન્યાસ. સંન્યાસ તમે ગીતા શીખશો તો સમજાશે કે સંન્યાસ એટલે શું. એને ને ભગવા વસ્ત્રને કોઈ સંબંધ નથી. એ જીવન પદ્ધતિ છે. સંન્યાસ દરેકના જીવનમાં આવવો જ જોઈએ. અને સંન્યાસ એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન તો કોઈ પણ પ્રાપ્ત કરી શકે અને એ જ જીવનનું ધ્યેય છે. આ બધું ગીતા શીખવાડે છે. પણ જ્યાં સુધી આત્મજ્ઞાનની અનુકૂળતા ના આવે, આપણને રસ ના પડે, એ બધું ન થાય ત્યાં સુધી શું કોઈની ઈચ્છા એવી હોય કે દુઃખી થાય? કોઈની ઈચ્છા એવી હોય દુઃખી થાય? સુખ તો જોઈએ જ છે ને. તો ગીતા અને આ ઉપનિષદ અથવા વેદ અને ધર્મ સમજી જ લેવાનો. કેમ? ધર્મને ધ્યાનમાં રાખીને ગૃહસ્થ આશ્રમ વાય શું કામ? પુણ્ય ઉત્પન્ન કરવા. મોટા ભાગના લોકોની દ્રષ્ટિ ક્યાં હોય? પુણ્ય કરો, પુણ્ય કરો, સત્કર્મ કરો, પુણ્ય કરો, એટલી ખબર હોય. પણ ધર્મ એટલે રોજનું સવારથી સાંજ સુધીના અમારા બધા જ કર્મો ખરેખર આવી જાય. એ ધર્મ કોને કહેવાય તો એ પણ વેદમાંથી જ જાણવા મળે. અથવા તો ધર્મ જિજ્ઞાસા ત્યાંથી શરૂઆત થાય. એટલે એ કર્મો કેવી રીતે કરવા? ધર્મ એટલે કર્મ સમજી લેવાનું. ધર્મ એટલે કર્મ. એમાં મંદિર જવાનું આવી જાય કે ના આવી જાય? વ્રત, તપશ્ચર્યા, ઉપવાસ આવે કે ના આવે? કર્તવ્ય આવે કે ના આવે? તે બધું 50 વર્ષ પછી હોય. આ તો હોવું જ જોઈએ, જેટલું થાય એટલું. પણ સમજ હોવી જોઈએ. માની લો કે તમે મંદિરમાં ના જઈ શકો, ભૂખ્યા ના રહી શકો, એવી સગવડતા નથી અથવા તો એવું કરી શકો એવું જ નથી, તો તમે ધર્મનું પાલન ના કરી શકો? તો એ કરી શકો કે ના કરી શકો? કઈ રીતે કરી શકો? તમારા દરેક કર્મમાં જે તમારું કર્તવ્ય છે એને ધ્યાનમાં રાખીને, ઈશ્વરને ધ્યાનમાં રાખીને, મહત્વ સમજીને, તમારા નાના મોટા દરેક કર્મનું મહત્વ સમજી અને તમે એ કર્મો કરો તો એ માર્ગદર્શન ગીતામાંથી જ મળે છે અથવા નાના મોટા સત્સંગમાંથી. ક્યારેક ક્યારેક તમે ભેગા થાવ, પ્રશ્ન પૂછો, વિચાર કરવો જોઈએ. સૌથી મહત્વની વસ્તુ શું? જીવનમાં વિચાર કરવો જોઈએ. પણ મારો મુખ્ય પ્રશ્ન તો ક્યારે? કશું જ નકામાથી જે સંભળાતું નથી, દેખાતું નથી, બેસાતું નથી, ઉઠાતું નથી, તો વિચાર કરશો તોય ત્યાં વિચાર કરવાની તો ભૂમિકા જ જતી રહી હશે. પણ વિચાર કરો તોય છે ના આવે. મારા છોકરાઓના ઘરે જવું કે ના જવું, છોકરાને અહીંયા બોલાવા કે ના બોલાવા, હું શું કરું, કયા ડૉક્ટરની દવા લેવી, દવા લેવી ન લેવી તો પ્રશ્ન જ નથી. દવા લેવાની, કોણ મારું ધ્યાન રાખશે, કેરટેકર મળશે કે નહીં, બધા ઉપાયો ઘણા બધા છે. પણ આવા વિચારો આવે, આમાં ક્યાંય જીવનના ધ્યેય વિશેના વિચારો એ ઉંમરમાં આવી શકે નહીં. માણસ અસહાય. શું કરો તમે? શું કરો? નાના મોટા કામ થાય તો એ આનંદ થાય કે ચલો આટલું તો થયું, આટલું તો થયું. અને કોઈ આપણી સાથે તો કોઈ હોય જ નહીં. વ્યવસ્થા જેવી થઈ ગઈ, બધા જતા રહ્યા પોતપોતાની રીતે. કોને સમય હોય આપણા માટે સાંભળવાનો, આપણા દુઃખમાં રસ લેવાનો, આપણને મદદ કરવાનો? પૈસા હોય તો તમારી આજુબાજુ માણસો મૂકી દે કે તમારું ધ્યાન રાખશે, એવું કરશે. આ જ છે ને વાસ્તવિકતા. તો શું કામ આપણે આ બધાને કારણે દુઃખી જીવન જીવવું જોઈએ?
શું કામ દુઃખી જીવન જીવવું જોઈએ? જ્યારે પણ મને આ બધું વિચારોની તક મળતી હોય, જ્યારે પણ જે પણ ઉંમરમાં, ત્યારે મારે આ દિશામાં વિચાર કરતા શીખવું જોઈએ. એટલે ધર્મનું શું મહત્વ છે? આપણા વેદમાં ધર્મ જીવનનો ધર્મ છે, જીવન જીવવાનો. જ્યાં સમજણા થઈએ ત્યારથી જ આપણા જીવનમાં ધર્મ આવવો જોઈએ. પણ હવે સમય પ્રમાણે ધર્મની વ્યાખ્યા થોડી ઘણી બદલાય. એ સમયમાં બહુ કડક નિયમો હતા, અત્યારે બધા નિયમોનું પાલન ના થઈ શકે. તો ધર્મનું મહત્વ, ધર્મ એટલે શું, ખાસ કરીને શું કામ મારા જીવનમાં ધર્મ હોય, તો હું મારી પાસે આજે તો મારે તમને ખાલી ઇન્ટ્રોડક્શન આપવાની છે. મોટાભાગના જે વર્ષોથી ભણતા હશે ને થોડી ઘણી ખબર હશે, પણ છતાંય એવી ક્લેરિટી હોવી જોઈએ જીવનમાં કે ધર્મ અને અધ્યાત્મ બંને મને સમજ હોવી જોઈએ. હું કઈ દિશામાં કામ કરું એ સમય નક્કી કરશે, પણ ધર્મ તો અત્યારે મારે કોઈ મારા માટે વિકલ્પ જ નથી. આ ઉંમરમાં ધર્મ તો જોઈએ ને જોઈએ. પણ શું કામ? પુણ્ય મેળવવા. શેના માટે? શેના માટે છે? મોક્ષની ઈચ્છા જ નથી મને. મોક્ષ તો મોટા થયા પછી વિચારશો, અત્યારે નાના છે અને શું મોક્ષ? શું કામ ધર્મ? અંતઃકરણ શુદ્ધિ. હા, તમે લોકો નજીક આવ્યા. અંતઃકરણ શુદ્ધિ શેના માટે? રાગ દ્વેષ. જો હવે તમારે આખું બધું સમજવું પડે. અંતઃકરણ શુદ્ધિ મોક્ષ માટે તો કમ્પલસરી જોઈએ. પણ મોક્ષમાં મને રસ જ નથી. હું એવા લોકોને માટે વાત કરું છું, મોક્ષમાં જેને રસ જ નથી, અથવા હજી નાના છે, હજી એવું વિચારી શકે એમ જ નથી, તો પછી અંતઃકરણ શુદ્ધિની જરૂર શું કામ? અંતઃકરણ શુદ્ધિ એ આટલું સમજવું એ બહુ મોટી વાત છે. પણ વાય ધર્મનું ફળ, ધર્મ શેના માટે છે? અંતઃકરણ શુદ્ધિ માટે. એવું એ લોકો કહું. ચલો આપણે એને ધ્યાનમાં રાખીને વાત કરીએ. અંતઃકરણ શુદ્ધિ શેના માટે? તો તમને ખબર છે કે જીવનમાં નાનું મોટું કોઈ પણ સુખ, એ ભૌતિક સુખ હોય, આપણા સ્વજનો વચ્ચેનો વ્યવહાર હોય, સાદું ભોજનનું સુખ હોય, તમારો પહેરવા ઓઢવાનું હોય, અલંકારો હોય, ફરવાનું જવાનું હોય, કોઈ પણ સંબંધો હોય કોઈની પણ સાથેના, જે તમારા માટે જ તમે કરી રહ્યા છો. જેમ કે સરસ ચાંદીની થાળીમાં તમને કોઈ ભોજન પીરસ્યું અને સરસ મજાના વ્યંજનો પણ છે, તમારા જ પ્રિયજન તમને એના જ હાથે બનાવીને પીરસી રહ્યા છે, અને એવું બને કે મને મૂડ નથી, કોઈકે મારું અપમાન કર્યું હોય અને મારા મનમાં કડવાશ હોય અથવા ક્રોધ જન્મ્યો હોય, આપણે બોલી ના શકતા હોઈએ, અથવા ચિંતા હોય. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પૂછો, એની મમ્મી ગમે તેટલું કહે કે ભાઈ આ આટલું ખાઈને જા, આટલું ખાઈને જા. અત્યારે નહીં. કેમ? તમે નાના હતા તો એવું કર્યું છે ને? અત્યારે નહીં. કોઈ પેટ ભરીને જમીન પરીક્ષા આપવા ગયો બહુ ઓછું. બિંદાસ હોય તો જુદી વાત છે. તો કેમ એવું? કેમ તમે એ વખતે જમી નથી શકતા? કારણ કે તમારા મનમાં ટેન્શન છે, જે હોવું જોઈએ. હું એમ નથી કહેતી કે ના હોવું જોઈએ, આપણે માત્ર સમજવાનું છે. કર્મની પ્રાધાન્ય. હા, પરીક્ષાનું કર્મ છે એની ના, એનો વાંધો નથી. આ તો દ્રષ્ટાંત છે, એનું પ્રાધાન્ય હોવું જ જોઈએ. પણ મારું ખાલી અત્યારે તમારું ફોકસ ક્યાં હોવું જોઈએ કે મારી સમક્ષ મારી જરૂરિયાતના મોક્ષને બધું જવા દો, આંતરિક શુદ્ધિ ને પ્રસન્નતા એ બધું જવા દો. હું નાનું મોટું જે પણ કરવા કરું છું, જે પણ તમે ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કર્મ કરતા હો, નાનો મોટો વ્યવહાર, જીવન જીવવાની જરૂરિયાત માટે જે કર્મ કરતા હો, શરીરની જરૂરિયાત માટે જે કર્મ કરતા હો, એમાં એ કર્મમાં આનંદ મળવો જોઈએ કે ના મળવો જોઈએ? શું લાગે? અને કેટલાને મળે છે? આ વિચારવાનું છે. બધા ઈચ્છે છે પણ મળતો નથી. હા, કોઈ દિવસ મળે, ઠીક છે, આજે સારું ખાઈ આવ્યા, ફરી આવ્યા, આમ કર્યું તેમ કર્યું, એનો વાંધો નથી. ઇટ્સ ગુડ, ભગવાનની વ્યવસ્થા છે કે ચલો આટલું તો મળે છે. પણ આપણે ઈચ્છીએ તો છીએ જ ને કે સુખ મળે. હવે ભાજી અને રોટલા મળે જમવામાં, ખીચડી કઢી મળ્યા, ક્યારેક તમને શું છે તમારી ફેવરેટ આઈટમ? પિઝા, બર્ગર, એ બધું મળે. તો પિઝા બર્ગરમાં જે આનંદ આવે છે એ આનંદ તમને એટલો જ આનંદ બીજી વસ્તુમાં મળે તો સારું કે ખરાબ? તમે એમ કીધું આ તો મને નથી ભાવતું, આ તો જોઈએ જ નહીં.
મને તો જમવામાં આ જ જોઈએ, પેલું જ જોઈએ, આ જ રીતનું જોઈએ. પહેરવા ઓઢવામાં આમ દરેક આપણા જે વ્યવહાર છે એમાં આપણને એવો આનંદ મળી શકતો નથી જે મળવો જોઈએ. મળવો જોઈએ કે? મળવો જોઈએ પણ નથી મળતો. એનું કારણ શું છે? તો કે આનંદ અથવા તો એ સુખનો અનુભવ કરવા માટે ભગવાને તમને શું આપ્યું છે? તમારા રૂમમાં જવું છે? તમને એ આ બધાનું સુખ માણવા માટે ભગવાને શું આપ્યું છે? તમને શું લાગે છે? મન. શું આપ્યું છે? મન. એ મનમાં જો ટેન્શન હોય, ક્રોધ હોય, અસંતોષ હોય, ચિંતા હોય, તો તમે કોઈ પણ વસ્તુનો આનંદ લઈ શકો ખરા? એમાં કોનો દોષ છે? ભગવાનનો, સગાવાલાનો, પડોશીનો, જગતનો, કોનો? સ્વજનોનો? મનનો હોવો જોઈએ, ખરું કે નહીં? હા, આમાં બધું હોય. જગતે આવી ગયું, એનો વાંક હોય, પડોશીઓનો વાંક હોય, સગાવાલાનો વાંક હોય, બધું હોય નાનું મોટું કદાચ. પણ મુખ્ય નિમિત્ત આનંદ નહીં લેવા માટે, આનંદ ન કરવા માટે, સુખનો અનુભવ ન કરવા માટે મુખ્ય સાધન મારી પાસે કહું છે મન. કોઈ એવી વ્યક્તિ છે કે જેને મન જ નથી? ભલે આપણે કહેતા હોય કે મારું મન નથી, એ તો આમાં નથી. તમે કહો છો એવું સાંભળો, મારું મન નથી. જો કે એવું છે નહીં, હું તો ખાલી દ્રષ્ટાંત. પણ આવો અનુભવ છે ને. એટલે મન તો બધાની પાસે છે જ, કોઈ મન વગરનું નથી. તો મુશ્કેલી શું છે? મનમાં જ કોઈ કેવું વિરોધ કે વિઘ્ન કે અવરોધ છે કે જે મને મારા જીવનની નાની મોટી પ્રવૃત્તિ, બાકી વિચાર કરો કે આ બાળકોને આનંદ લેવા માટે શું જોઈએ? શું જોઈએ? શું રમકડા? હા, ચલો વાત સાચી છે, પણ ગરીબ બાળકોને તમે જોયા છે કે એને કોઈની પાસે કોઈ રમકડું નથી, તો શું એ લોકો રડ્યા કરે છે? એ લોકો ધૂળના ડગલામાં રમ્યા કરે છે કે નહીં? પેલું ટાયર દોડાવે છે કે નહીં? કેટલો બધો આનંદ છે. આપણા બાળકો કરતાં તો એ લોકો વધારે આનંદ લે છે. કારણ કે આપણે તો આમ હથેળી રાખીએ ને બાળકોને, એને કંઈ થવું ના જોઈએ, આમ ના થવું જોઈએ. એ લોકો તો એકદમ કુદરત સાથે એક થઈને આનંદ લે છે. એટલે કે જરૂરી નથી કે મારી પાસે અમુક વસ્તુઓ તો જ આનંદ લઈ શકું. જે છે એનો આનંદ લઈ શકાય ને. અને આપણે ઈચ્છીએ પણ છીએ અને મહેનતે શેના માટે કરીએ છીએ? ઘર બનાવીએ સરસ મજાનું, પોતાનું ઘર બનાવીએ, બાળકોને અનેક રમકડા અપાવીએ, ખાવા પીવાનું લઈ આવે, બધું જ કરીએ. શું નથી કરતા આપણે પોતાના બાળકો માટે, આપણા માટે, ઘરના બધું જ કરીએ છીએ ને. પણ આનંદ મળે જ એવો નિયમ નથી, સુખ મળે જ એવો નિયમ નથી. અને આપણો પ્રશ્ન એ છે કે મને સુખ જ જોઈએ છે, બધા વ્યવહારમાં સુખ જ જોઈએ છે. મારે હું મોક્ષ માટે પ્રયત્ન કરું ને પછી મને સુખ મળે એની ચિંતા અત્યારે નથી. મારે જોઈતો જ નથી ધારો કે મોક્ષ, પણ ન જોઈતો હોય તો પણ સાદું સીધું જીવન જીવવામાં સુખ તો જોઈએ જ છીએ. અને ગીતા શીખવાડે છે કે સુખનું સાધન, મને જે ખરેખર મુખ્ય સાધન આપ્યું છે ભગવાને, એ કયું સાધન છે? મન. એને બીજા શબ્દ શું કહેવાય? અંતઃકરણ, અંદરનું કરણ. આંખ, કાન એ બધા કયા કરણ કહેવાય? બહારના. મને બહારનું જ્ઞાન આપે. અંદર જે આનંદનો અનુભવ ક્યાં થાય છે? ભલે વસ્તુઓ હું બહારની લઈ આવું, ઉપયોગ એનો કરું, પણ આનંદની અનુભૂતિ ક્યાં થાય છે? અંદર, મનમાં. મન વિશે આપણે વિચાર કરતા, મન આપણા માટે મહત્વનું નથી. વિચાર કરો, પશુ પક્ષીઓ મન વિશે વિચાર ના કરી શકે, આપણે કરી શકીએ કે નહીં? દુઃખી કોણ કરે છે આપણને? મન. અને આપણું જ મન કરે છે. તો જ્યાં સુધી મારા જીવનમાં આ દિશામાં પણ કામ નહીં થાય ત્યાં સુધી હું ભૌતિક જે વસ્તુઓ છે એનો પણ આનંદ નહીં લઈશ. હવે મને કહો કે તો પછી સત્સંગ ક્યારે શરૂ કરવો? કારણ કે આ શીખવાય તમને ક્યારે મળી? એટલે દૂર તો આવે ને, ગાંધીનગરથી આવવું પડતું. તમને ખબર છે અમે કેટલા દૂરથી આવ્યા ને, કેટલી મુશ્કેલીથી આવ્યા ને, કેટલા બધા પ્રોગ્રામ જતા કર્યા ને, કેટલાને ખોટું લાગ્યું હશે. એ બધું કરી કરીને અમે તમને સારું લગાડવા અહીં આવ્યા. મારા માટે જ આવ્યા ને. એને ભલે કહ્યું એ બધા મનથી આવ્યા છે, મને ખબર છે. આ તો મજાક છે.
બધા પ્રેમથી ને મનથી જ આવ્યા છે ને હું ઈચ્છું છું કે તમે આવું કરતા રહો, આવું વિચારતા રહો, થોડું થોડું જ્યારે જ્યારે સમય મળે થોડીક થોડીક આવી સારી સારી વસ્તુઓ વિચારશો તો તમારી બુદ્ધિમાં એક ઉન્નતિ એટલે કહે ને ઉર્ધ્વગતિ, વિચારોમાં પરિવર્તન, તમારી પોતાની એક શક્તિ વધશે, જીવન વિશેની દ્રષ્ટિ આવશે. આમાં કોઈ કર્મ નથી આ કે અમે આટલું કરી આવ્યા, અમે ત્યાં જઈ આવ્યા, પેલા જ્યોતિર્લિંગ થઈ ગયા, આ ધામ થઈ ગયું, પેલું થઈ ગયું, ને કરીને સંતોષ જઈ આવ્યા, પછી શું? પછી શું? એ વિચાર જે કરી શકે એમનો અધ્યાત્મ. તમે દોડી દોડીને જે તમારું બધો કર્મો કરો છો, પ્રવૃત્તિ કરો છો, ફરજ બજાવો છો, એ દ્વારા તમને આનંદ મળવો જોઈએ. એ કેવી રીતે મળે? કેવી રીતે મળે? બધા એમ કે છે અમને ખબર જ છે, પણ તો બધા સુખી હોત ને. આપણે કોઈને અજ્ઞાની સાબિત નથી કરવાના, છીએ જ અજ્ઞાની, પણ હું વ્યવહારિક જે સ્તરે જે આપણી પાસે દ્રષ્ટિ હોવી જોઈએ એ તો નથી જ ને. આપણને વડીલોએ આપી હોય તો આપી હોય પણ તો આપણે એની મર્યાદા, આપણે આપણા કર્મ પ્રેમથી કરીએ, શ્રદ્ધાથી કરીએ, એ બધું હોય, એની ના નથી. પણ આપણે ઈચ્છીએ કે આપણા દરેક પ્રયત્નોમાં જો થોડુંક આવું એક માર્ગદર્શન મળે તો જીવનમાં આનંદ હોય છે. પછી કે એવું નથી કે મને બ્રહ્મ જ્ઞાન થાય પછી જ આનંદ હોય. એટલે એ કર્મ મને નહીતર શું થશે, જુઓ નહીતર શું થઈ રહ્યું છે એ વિચારી. ધારો કે આવું બધું હું ના વિચારો તો કર્મ તો બધા કરવાના જ છે કે નહીં? કર્મ તો કરીએ જ છીએ, બધા કર્મો કરવાના. હવે તમને ખબર છે કે કર્મ કરો એટલે એ કર્મ શું કરે? એ જડ છે કર્મ. એ કર્મ શું કરે? ફળ ઉત્પન્ન કરે. શું થયું? એ કરશે એની મેળા, એ તેનું જાણીતા છે. કોઈ આપણે આ એટલું મહત્વનું છે ને જેનું દુનિયામાં જે થવું થાય આ સાંભળેલું, જો સાંભળતા હોય તો. એટલે કારણ કે હું મારું ભૂલી જાઉં, મારી કનેક્ટિવિટી જતી રહે, થોડું ડિસ્ટર્બન્સ આવે ને તો હું તો કારણ કે હું નથી બોલતી, તમે જ બોલાવડાવો છો. તમારી અંદર જે પરમાત્મા બેઠેલો છે એ જ પ્રગટ થતો હોય છે કે ભાઈ શું વાત થવી જોઈએ. તો ભૂલી ગઈ. એટલે તમે ગમે તેટલું કહો પણ જે એનું પ્રેરક બળ હોય ને એમાંથી ખસી ગયું જરાક આપણું ફોકસ જતું રહ્યું તો તમે ગમે તેટલા મને જવાબ આપો એ કામમાં ના આવે, કારણ કે મારી બુદ્ધિનો પ્રયાસ ના હોય. આ બધું હજી તમને લોકોને એક જ્ઞાનનો મહિમા જ્યારે સમજાશે ને ત્યારે સમજાશે કે આ સાક્ષાત સરસ્વતી જ્ઞાન પરમાત્મા એનું પ્રાગટ્ય થતું હોય છે. યજ્ઞ છે આ, મોટા મોટો યજ્ઞ છે. પેલા યજ્ઞ કેવા આપણે ઉત્સાહથી કરીએ છીએ, આવું યજ્ઞ છે. કારણ કે ઘરે બેઠા બેઠા આપણે આવું ચિંતન કરી શકીએ નહીં, ના કરી શકીએ. તમે વિચારો કે જીવનની કઈ અવસ્થા, કયું સ્ટેજ એવું છે કે જ્યાં આવું ચિંતન આપણે જાતે કરી શકીએ? મોટા થયા પછી કરી શકીએ? ના કરી શકીએ. એનું કારણ એક જ છે કે આખી જિંદગી આપણે શેનું ચિંતન કર્યું છે? પડે ને આપણી જરૂરિયાતોનું, આપણા કર્મોનું, એનો જ રિપીટેશન થાય છે રોજ રોજ અભ્યાસ. એમાં કંઈ પરિવર્તન લાવવાની જરૂર નથી, પણ એમાં તમે સાચી દ્રષ્ટિ ઉમેરો તો સોનામાં સુગંધ મળે ને. એ તમે એટલી મહેનત જ્યારે કરો જ છો, એક દ્રષ્ટિ આવી જાય તો એ કર્મો જ તમારું કલ્યાણ કરે અને તમને જે જોઈએ છે એ જ આપે. કલ્યાણ એટલે બીજું કંઈ નહીં, સુખ શાંતિ મળવા જોઈએ, બીજું કોઈ કલ્યાણની અપેક્ષા નથી. આટલું જ ખૂટે છે, ખાલી વિચારો, દ્રષ્ટિ, એની જ ખોટ છે. તો હું શું કરું? બહારની મહેનત તો કરું જ છું, સાથે સાથે હું શું કરું? ગીતા શીખવાડે છે તમારા મન ઉપર તમે ફોકસ કરતા શીખો કે તમારા મનમાં એ કઈ કઈ વસ્તુઓ છે કે જે તમને શાંતિનો, આનંદનો, સુખનો અનુભવ કરવા દેતી નથી. પછી વળી પાછા પ્રશ્ન જન્મે તો હું છું જ આવી, હું તો છું જ આવો, મારું મન જ એવું, ભગવાને જેવું બનાવ્યું. એટલે ભાઈ ભગવાન શું કામ બનાવે? આપણા પરાક્રમો ઓછા છે? આપણે બધું એવું જ કર્યું કે મારા મનમાં એ જમા કર્યું છે ને, આપણો કોઈ વાંક નથી, છે કે નહીં? આ જન્મમાં નહીં પણ પૂર્વ જન્મમાં કર્યું જશે ને. કેટલી વાર ક્રોધ કર્યો હશે, કેટલી વાર લોભ કર્યો હશે, કેટલી વાર ઈર્ષા કરી હશે, બધું કર્યું હશે કે નહીં? કર્યું હશે એટલે શું? એ જેવું પ્રગટ થયું એટલે એને ધ્યાનમાં રાખીને જ વ્યવહાર કર્યો હશે ને. તમે દુનિયામાં જુઓ જ છો ને, જ્યાં જેટલા બધા ખોટા કર્મો થાય છે તેના મૂળમાં શું પડ્યું હોય? પડે ને કેવી દાહ છે, કેટલું વેર ઝેર,
બસ તમે હિન્દુઓ થયા એટલે હિન્દુ પ્રત્યે એટલું. હવે આપણે વળી સારા છીએ કે ચલો આપણે એવું નથી શીખવાડતા, પણ તોય આપણને અંદરથી આમ તો થાય જ કે ભાઈ આટલું તો અંદર રહી જ જાય. એ બધો આપણો વિષય નથી. આપણે તો આપણા રોજબરોજના જીવનમાં શીખવાનું છે કે હું મારા મન ઉપર ફોકસ કરતા શીખું. કેમ તો કે મન એકમાત્ર એવું સાધન છે કે જે મને સુખનો અનુભવ કરાવડાવે. પછી એ ભૌતિક સુખ હોય કે પછી આત્માનું દર્શન હોય. જ્યારે આત્માના દર્શનની ઈચ્છા જન્મે છે ત્યારે તો પ્રશ્ન જ નથી. યુ આર રેડી, ઓલમોસ્ટ રેડી. ભાઈ તમને કોઈ કહે એટલી જ વાર કે તમે કોણ છો, પછી ચિંતનમાં બહુ મજા આવે. પણ પહેલાં કંઈક કામ તો થવું જોઈએ ને. પછી તમે અચાનક આવો, ભાઈ માતાજી હવે અમને સમય મળ્યો, હવે અમે સત્સંગમાં આવીશું, તો ત્યારે મારે આ જ કહેવું પડશે પહેલાં કે મન શુદ્ધિ કરી, અંતઃકરણ શુદ્ધિ થઈ. અને અંતઃકરણ શુદ્ધિ વિચારોથી ના થાય. આ વડીલો તો વિચારના સ્તરે જે કામ કરે છે એમાં આપણે જેટલું એમને માર્ગદર્શન મળે એટલી ચર્ચા કરી શકીએ. પણ અંતઃકરણ શુદ્ધિનો ખરો ઉપાય કયો છે? કર્મ, એટલે કે ધર્મ. તમારું જીવન, ગૃહસ્થાશ્રમ, તમારા બાળકોનો ઉછેર, બાળકોને ભણાવવા, ઘરના કામ કરવા. તમે આજકાલ તો બધા જોબ કરતા હોય તો એ પણ જવાબદારી નિભાવવી, ખરું કે નહીં? એટલે કેટલું મહત્વનું છે. અને જ્યારે તમને સમજાશે કે ઓહો, વેદાંત તો આવું શીખવાડે છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે છે તે પરમાત્મા છે, આ જ શીખવાનું છે. વેદાંતનો મેસેજ છે ને એટલો બધો સુંદર છે કે એવું નથી કે તમારે પરમાત્માને પ્રાપ્ત કરવાનો છે, એવું નથી કે તમારે જન્મ મૃત્યુથી બહાર આવવાનું છે. વેદાંતનો ઉપદેશ શું છે? મૃત્યુ છે જ નહીં. હવે એ તો એના માટે તો જ્યારે આપણે સમજવા માટે તૈયાર થઈએ ત્યારે. અત્યારે તો આપણી કેવી સમજ છે? મરવાનું જ છે ને. પણ પછી એ મૃત્યુ એટલે શું? કોણ મરે છે? કોણ જન્મે છે? એ બધું જ્ઞાન જ્યારે થશે ત્યારે, જ્યારે જાણીશું ત્યારે, જ્યારે રસ પડશે ત્યારે. પણ પડશે જો જીવન આ રીતે જીવા રહીશું તો એ ઈચ્છા ઉત્પન્ન થવાની, જેણે ઇન્ટ્રોડ્યુસ કરી અકારણ ઈચ્છા. એ અકારણ, ખરેખર અકારણ એટલે શું? પણ એ એકમાત્ર ઈચ્છા છે જ્યાં બીજું કશું જોઈતું નથી. અને એ જ મારું સત્ય છે. મહાન બનવાની ઈચ્છા કેમ છે? તો કે મહાન તમારું સત્ય છે. પૂર્ણ બનવાની ઈચ્છા કેમ છે આપણા હૃદયમાં? કારણ કે પૂર્ણતા એ એકમાત્ર આપણું સત્ય છે. અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતંગમય. તો આ સત્યની ઈચ્છા, જ્ઞાનની ઈચ્છા, અમૃતત્વની, મોક્ષની ઈચ્છા કેમ છે? કારણ કે એ જ આપણું સત્ય છે. એ જ આપણું સત્ય છે. અને એ જાણવા માટે મનુષ્યનો જન્મ એક જ ઉપાય છે. દેવતાનું શરીર પણ નહીં, દેવતા પણ નહીં, ભલે એ પુણ્યભૂમિ હોય, પુણ્યયોની હોય, પણ મનુષ્યનો જન્મ એટલે કિંમતી છે. મનુષ્યનો જન્મ કે જો આપણે જાગી જઈએ અને એના માટે જ એ સત્ય જાણવું હું જ્યારે જન્મમાં, that's it, કામ હો ગયા. એવું જરૂરી નથી કે અમુક ઉંમર પછી એ જાણવાનું હોય. ગયા જન્મમાં આપણે ઘણું કામ કર્યું હોય તો આ જન્મમાં આપણે નાનપણથી આ દિશામાં લાગેલા હોઈએ. એ દરેક જીવની પોતાની સ્થિતિ છે. પણ શરૂઆત તો થવી જોઈએ કે નહીં? શરૂઆત તો થવી જોઈએ. અને શરૂઆત શું કામ થવી જોઈએ? કારણ કે જીવનમાં મને સુખ જ જોઈએ છે. હું જે કરું તે, જ્યાં હોઉં ત્યાં. નાની ઉંમર ભલે કેમ ના હોય, ગૃહસ્થ આશ્રમમાં વ્યક્તિ ભલે કેમ ના હોય, છોકરો હોય કે છોકરી હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, કામ ધંધો કરતા હોઈએ, બિઝનેસ કરતા હોઈએ, જે પણ હોય, ગરીબ હોય તો ગરીબ, તવંગર તો તવંગર, ભણેલો તો ભણેલો, નહીં ભણેલો તો નહીં ભણેલો, આ બધું ગૌણ છે. જીવ માત્રની એક જ ઈચ્છા છે, સુખની. અને જે કર્યામાંથી એને જોઈએ છે શું? સુખ જ જોઈએ છે. આપણે સત્સંગનું મહત્વ કેમ સમજીએ છીએ? સુખ મળતું નથી, મહેનત કરવા છતાંય મળતું નથી. કેટલી મહેનત કરે છે માણસ. તમને ખબર છે કે આ લગ્ન કર્યા પછી, લગ્ન પહેલાં દુઃખ જ હતું, પણ લગ્ન કર્યા પછી તો બધું કેમ પકડી રાખવું? ઓહો, અત્યારના જમાનામાં તો કરોડો રૂપિયા ખર્ચે લગ્નમાં, પછી એ સંબંધો કેમ જળવાતા જ નથી. પણ માણસ બિચારો તૂટી ફૂટી જાય છે. અને બાળકોને મોટા કરવાનો કેટલો સંઘર્ષ, કેટલી મુશ્કેલી છે. તો તમને પોસાય જ કેવી રીતે? હું તો એવી જ ચેલેન્જ આપું, તમને પોસાય કેવી રીતે? આ બધા આટલો ખરો ખર્ચો કરવા છતાં, લાગણીના સ્તરે આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યા છતાં, મહેનત કરવા છતાં, સહન કરવા છતાં સુખ ના મળે તો એ તો એને શું સમજવું?
વાય ઇઝ ઇટ સો? ચલાવી લેવાય? બધા ચલાવી લે છે, વિચાર કરો. રડે છે, ચલાવી લે છે એટલે શું કરે? શું કરે? શું પણ વિચાર. દુઃખી છે જગત, બહુ દુઃખી છે. કોઈ બોલતું નથી, બોલતું નથી. ભલે તમે મોડું તમારું વસ્તુ રાખો, પણ મને ખબર આવે કે ક્યાં કઈ તકલીફ છે. તો આપણે પછી સ્માર્ટ બની જઈએ, લાલ કેમ રાખો. અમારા ઘરમાં કોઈ તકલીફ નથી. અમારા જીવનનું બધું બહુ સરસ. તો પત્ની બહુ સરસ છે, પતિ બહુ સરસ છે, બાળકો બહુ બધું આમ સરસ 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 જ છે. એમાં આપણે એટલા હોશિયાર છીએ કે વાત ના પૂછો. કોઈને આમ શંકાય ના જાય કે આને કંઈક તકલીફ હશે. પણ બધાને પ્રશ્નો હોય, બધાને તકલીફ હોય જ. હા, ઓછી વધતી હોય, માત્ર જુદી જુદી હોય. તો આનો ઉપાય છે કે નથી? તમને શું લાગે છે? ઉપાય હોવો જોઈએ કે ના હોવો જોઈએ? હોવો જોઈએ. એ ઉપાય એટલે શું? પહેલા હું જીવનમાં ધર્મનું જ્ઞાન મેળવું, ધર્મ વિશેની સમજ પ્રાપ્ત કરું, અને એ બધી ઝીણી ઝીણી સમજ તો જ્યારે પ્રાપ્ત કરો ત્યારે ધર્મ શું કામ? શું કામ? સુખ જોઈએ છે તો સુખની શરત કઈ છે? અંતઃકરણ શુદ્ધિ, મનની શુદ્ધિ. મનની શુદ્ધિ શેનાથી થાય? કર્મથી. પણ કયા કર્મથી? ધર્મને અનુરૂપ કર્મ કરવાથી. એ પછી ધર્મનું મારે ગીતામાંથી જ્ઞાન મેળવવું હોય તો ભગવાન કહે છે અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, 13 અધ્યાયના બધા શ્લોકો શીખવાડજો બાળકોને. તમે લોકો પણ શીખજો. એ તો મોઢે જ કરી લેવાના. પછી ભલે ભગવાનની કૃપાથી બધું ધીરે ધીરે સમજાશે, પણ ગીતામાંથી જેટલું આપણને રોજનો તમે અઠવાડિયાનો એક શ્લોક હું મોઢે કરીશ એવું કરો તો એ સારો સંકલ્પ. અને સાથે બેસો, બાળકોની સાથે પેરેન્ટ્સ પણ બેસે, વડીલોને બેસવું તે બેસે, પણ રોજનો કાર્યક્રમ કે ભાઈ એક શ્લોક હું બોલીશ, 10 વાર બોલીશ. એમ કરતાં કરતાં અઠવાડિયામાં તમને યાદ થઈ જાય. પછી એ ગીતા પઠનનું પુણ્ય છે, ખાલી પઠનનું પણ પુણ્ય છે. એ પુણ્યથી તમને એ ગીતાનો શ્લોકનો અર્થ સમજવાની ઈચ્છા થશે. અર્થ સમજવાની ઈચ્છા થાય. લોકો શું કરે? હું તો રોજ વાંચું છું ગીતા, તમે મને એનો એક શ્લોકનો અર્થ સમજાવજો વાંચીને. ગીતાનો અર્થ વાંચવાથી સમજાય ગીતા? બોલવાથી તો ના જ સમજાય, પણ એનું પુણ્ય મળે. વાંચવું નહીં, વાંચો ખરા, પણ એનો અર્થ સમજવો હોય તો મારે વ્યવસ્થિત ગીતાનું અધ્યયન કરવું. એક શ્લોકને સમજવા માટે આખી ગીતા મને આવડવી જોઈએ. આખી ગીતા સમજવા માટે એક એક શ્લોકના અર્થની ખબર હોવી જોઈએ. એવો તો સમય ક્યાં છે આપણી પાસે? એટલે હું શરૂઆત આ રીતે કરી શકું. અને જે પણ ધર્મ મારું કર્મ કરવાનું છે એ કેવી રીતે કરવું એની જાણકારી મેળવીને ઈશ્વરને જીવનમાં લાવીને પ્રેમથી સમર્પણ કરતાં કરતાં હું મારું કર્મ કરતા શીખું. આ અત્યારે તો જેને કહેવાય ને ખાલી તમને મેં 2 શબ્દોથી એનો એક પરિચય આપું છું. પછી આગળ તો ઘણું કરવાનું છે. સત્સંગ કર્યા વગર આ બધું આપણને સમજ પડે નહીં. તો મહિનામાં એકવાર, 2 મહિને એકવાર ભેગા થાઓ, પ્રશ્નો તૈયાર કરો, પણ આ દિશામાં ચિંતન કરો. જરૂરી નથી કે દરેક રવિવારે, શનિ રવિવારે શોપિંગમાં જ જવું, ફરવા જ જવું. નોટ નેસેસરી. આપણા માટે ઘરનાને ભલે જવું હોય તો બીજા અઠવાડિયા 3 અઠવાડિયા લઈ જાઓ, પણ એક અઠવાડિયામાં એક રવિવાર, એક શનિવાર ભેગા થાઓ અને આ પ્રકારે સત્સંગ કરો. વડીલોએ તો રોજ કરવાનું જ હોય, રોજ કરવાનું. ઘણા લોકો તો કરે જ છે, પણ જેટલું ચિંતન કરીશું એટલી આપણી પોતાની વિચાર શક્તિ આપણને જ ઉપયોગી થશે, બીજા કોઈના માટે નથી. ભગવાને બુદ્ધિ આપી છે તો શું કામ એનો ઉપયોગ ના કરીએ? શું કામ આપણે નવું શીખીએ નહીં? શું કામ આપણા વિચારોને આગળ ના લઈ જઈએ? હું મારા આધારે જ, મારા દ્વારા હું સુખી થઈ શકતી હોઉં તો મારે બીજાને વશ થવાની શી જરૂર છે? બીજાના ગુલામ બનવાની શી જરૂર છે? કે પૈસાથી હું સુખી થઉં, પ્રમોશનથી હું સુખી થઉં, જરૂર છે એવી? જગતના વિષયના ગુલામ બનવાની જરૂર નથી. તો એના માટે મનુષ્યનું જીવન છે. તો ધર્મ અને અધ્યાત્મનો મેં આ રીતે પરિચય આપ્યો. વળી ત્રીજી વાર યાદ કરાવડાવું છું, ધર્મ અને એને કનેક્શન શું છે? ધર્મ પાલન કરવા માટે જ નથી. મને શું ફાયદો છે? ધર્મ અને અનુરૂપ જીવન જીવવાથી મારું અંતઃકરણ શુદ્ધ થશે. વાર લાગશે, પણ ઉપાય તો આ એક જ છે. અને ગૃહસ્થ આશ્રમ જ ઉપાય છે. ત્યાં તમારે બધું જતું કરવાનું હોય, સહન કરવાનું હોય. એમ કરતાં કરતાં આપણું અંતઃકરણ શુદ્ધ થાય. આ જૂની પેઢી છે ને, એ લોકો તો એવું જીવન જીવ્યા છે, બહુ ઘસાયા છે, બહુ બધી ઉદારતા, બહુ બધું એમનેમાંથી શીખવા મળે.
પણ નવી પેઢીને આ માર્ગદર્શનની બહુ જ જરૂર છે. અને તમે લોકોએ બહુ સંઘર્ષ કરીને કરી જ રહ્યા છો, હું જોઉં જ છું. પણ એ તમે સત્સંગમાં આવો છો, સંસ્કારી છો, એ એનું ફળ છે. પણ છતાંય ઘણું કરવાનું છે. પણ નકામો જવો જોઈએ નહીં. ગૃહસ્થ આશ્રમ નકામો ના જવો જોઈએ. ધર્મ દ્વારા અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિથી જ તમે સુખી થઈ શકશો. તમારા બાળકોને આ ઉપાય બતાવશો, કારણ કે બીજો કોઈ ઉપાય સુખી થવાનો છે જ નહીં. અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, ફલાણા જ્યાં ગમે ત્યાં જાઓ, બીજું બધું મળશે. ગૂગલ ઉપર એ બધા જવાબ મળશે, પણ આત્માનું જ્ઞાન મળવાનું નથી. એ તો આપણે જ એના માટે તૈયાર થવાનું છે. એટલે કેમ પરિપક્વ બનવું, કેમ સફળતા, આ જ સાચી સફળતા છે, અંતઃકરણ શુદ્ધિ. ગીતામાં તો ભગવાનનું બહુ જ મહત્વ સમજાવે. એક વસ્તુ આ, અને આત્માને ધ્યાનમાં રાખીને પોતાની બુદ્ધિને એ દિશામાં ધીરે ધીરે લઈ જઈએ. જીવનના પ્રશ્નો, જીવનની પરીક્ષા, આ બધું અધ્યાત્મ છે. પછી આત્મજ્ઞાનની ઈચ્છા થાય, પછી આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય બધી બધાને ખબર છે. પછી સત્સંગની મજા આવે. પણ શરૂઆત અહીંથી થવી જોઈએ. મેં તમને લોકોને કહું કે તમારે કોઈ પ્રશ્નો પૂછવા હોય તો યુ આર મોસ્ટ વેલકમ. કોઈ રાખે